સૌને વંદન. અવાજ આવે છે ને? હા. સૌને વંદન. સમ્યક સાહિત્ય શ્રેણીનો આ 10મો મણકો. આજના આપણા મુખ્ય કેફિયતકાર સર્જક મધુકાંત કલ્પિત સાહેબ અને આ શ્રેણીમાં આપણા વડીલ મિત્રોથી માંડીને, મુરબીઓથી માંડીને, અધ્યાપકોથી માંડીને, વિદ્યાર્થીઓથી માંડીને, સર્જકોથી માંડીને, અનુભાવકોથી માંડીને, સંશોધકો સુધી પણ સૌ જે લોકો આ શ્રેણીમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સામેલ થાય છે એ સૌનું આત્મિક ભાવે સ્વાગત છે. મધુકાંત કલ્પિત સર ની કલમ એક કરતા અનેક રીતે ચાલી છે. કવિ તરીકે વિશેષ ઓળખાણ છે. સહલેખન પણ કર્યું છે, સ્વતંત્ર લેખન પણ કર્યું છે, રેખાચિત્રો પણ લખ્યા છે, સંપાદનનું કામ કર્યું છે, વિવેચનનું કામ કર્યું છે, નવલિકા અને નવલકથાઓનું કામ કર્યું છે. પણ કવિ તરીકેની એની કલમ થોડીક વધારે આપણને તેજસ્વી લાગે છે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણમાંથી ગાયત્રીબેન પટેલે એમફિલ કક્ષાનું એમનું એક સંશોધન કામ પણ કર્યું છે 17-18માં. 206 પાનામાં એની પીડીએફ રૂપે આપણને આખો એનો એમફિલનો શોધગ્રંથ મળે છે. આવા આજના આપણા મુખ્ય મહેમાન તરીકે મધુકાંત કલ્પિત સર આપણી સામે ઉપસ્થિત છે, આપણી સાથે ઉપસ્થિત છે. ત્યારે એમનું સ્વાગત કરતા હું હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવા બદલ આયોજક મિત્રોનો અને એની સાથોસાથ આપણી સાથે આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે જોડાનાર સર્વેનો પણ આ તબક્કે હું શબ્દથી સ્વાગત કરું છું. આજે આપણે કલ્પિત સરને માણીશું. તો સૌને ફરી પાછું આત્મિક ભાવે સ્વાગત સાથે હું હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરું છું. વધારે સમય ન લેતા હું હવે પ્રોફેસર પારઘી સાહેબને વિનંતી કરું કે કાર્યક્રમનો દોર આગળ ચલાવે. સૌને વંદન, સ્વાગત વંદન સાથે નમસ્કાર. ધન્યવાદ સાગર સર, આપે સૌનું સ્વાગત કર્યું. આપણા મંચ ઉપર ઉપસ્થિત સર્વે સર્જકો, ભાવકો અને નિયમિત રીતે જે આ શ્રેણી સાથે જોડાયેલા છે સૌનું આપણે સરસ રીતે સ્વાગત કર્યું. તો આપણે સબ્જેક્ટનો પરિચય મેળવવા માટે મેં વિનંતી કરી હતી રોહિત સરને, પણ કદાચ રોહિત સર હજી આવી શક્યા નથી ટેકનિકલી ખામીને કારણે. મારે વાત તો થઈ એમની સાથે પણ કદાચ જોડાઈ નથી શક્યા. તો હું એમનો થોડો પરિચય આપી અને પછી આપણે ડોક્ટર આનંદ વસાવા સરને હું વિનંતી કરીશ કે પ્રશ્નોત્તરી રૂપે કલ્પિત સર સાથે સંવાદ કરશે. આમ તો એમનો પરિચય એમના સંવાદમાંથી જ આપણને વધારે સારી રીતે મળી શકે. પણ આપણે કોની સાથે સંવાદ કરવાના છીએ, વાર્તાલાપ કરીએ છીએ, કોનો પરિચય આપણે લેવાનો છે, એના વિશેની થોડી માહિતી સૌને મળે એ રીતે આપણે દર વખતે પરિચય મેળવીએ છીએ. તો મધુકાંત કલ્પિત સર, એમનો જન્મ 18/11/1945. એટલે આપને તારીખ એટલે કહું છું કે આપ ઉંમરનો અંદાજ લગાવી શકો કે કેટલી એમનું આયુષ્ય છે. એટલી મોટી ઉંમરે પણ તેઓ સ્વસ્થતાથી લેખન કાર્ય, સર્જન કાર્ય અને આવા પ્રોગ્રામમાં જોડાવા માટે ઉત્સુક હોય છે. મહેસાણા મૂળ વતન એમનું મહેસાણાનું ગામ, પણ પછી અમદાવાદમાં સ્થાયી થયા. માનસશાસ્ત્રના સ્નાતક છે અને ગુજરાતી સાહિત્યમાં સર્જક છે. એમનો મૂળ અભ્યાસ તો માનસશાસ્ત્રનો, પણ ભાષાનું, ગુજરાતી ભાષાનું જે સર્જન એમણે કર્યું છે આપ સૌ જાણો છો અને વિશેષ આપણને જાણવા મળશે જ. ગુજરાત સરકારમાં નોકરી કરતા એમણે સર્જનનું કામ અને સામાજિક સેવાનું કામ સાથે સાથે સાહિત્યિક પ્રવૃત્તિઓનું અનેક કાર્યોમાં એ જોડાયેલા રહ્યા છે. કેસરિયા ટ્રસરનો આકાશ કાવ્ય સંગ્રહ 1979માં પ્રકાશિત થયો. તમને ક્યાંય જોયાનું યાદ નામની એક લઘુ નવલ રશ્મિન પટેલ સાથે એમણે કરી છે.
કોઈના વતી છું એક ગીત સંગ્રહ છે. હમણાં સાગર સાહેબે કહ્યું એમ કવિ તરીકે વધારે આપણે સૌને ઓળખીએ છીએ, કવિ તરીકે એમનું સર્જન વિશેષ છે. તો બે કાવ્ય સંગ્રહ, ત્રીજો એક કાવ્ય સંગ્રહ છે સૂર્યદેવ. આ ઉપરાંત હયાતી માસિક ત્રૈમાસિક ચાલે છે, એમાં પણ સંપાદક તરીકે એમણે કામ કર્યું છે. ગુજરાતની મહેસાણાની જે તળપદી બોલી છે એનો લહેકો અને એના શબ્દો એના સર્જનમાં આપણને ખૂબ જ સરસ રીતે જોવા મળે. આપણે એમાં એના ભાવન તરફ આપણે જઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે શબ્દોનું શું મૂલ્ય છે અને કેવું મહત્વ છે. રાજસ્થાન સાહિત્ય અકાદમી દ્વારા એમને એક એવોર્ડ એનાયત થયો છે 2000માં. આ ઉપરાંત બીજા કેટલાક પુરસ્કારો, એવોર્ડ, અન્ય સાહિત્ય પ્રવૃત્તિઓ અને સાથે સાથે સોશિયલી સામાજિક પ્રવૃત્તિ, બાબા સાહેબની વિચારધારા પ્રમાણેનું જીવન અને બૌદ્ધ ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા એ પણ એમના વ્યક્તિત્વમાં નિખરે છે, આપણે જોઈ શકીએ છીએ. એમની એક પંક્તિથી વાત મારી પૂરી કરીશ. મારી હયાતીનો જીર્ણ શીર્ણ પડદો હલી ઉઠે સરંગ, કિલ્લોલવા માંડે અમાનવીય વ્યવહારના ભારે રેલાઈ વચ્ચે ચકડાઈ ગયેલ મારા દારૂણ ઇતિહાસનો વિકૃત ચહેરો. આ એમની વેદના અને સંવેદના છે. એવા મધુકાંત કલપી સર આપણી સાથે જોડાયેલા છે. એમનું હું આપના સૌ વતી સ્વાગત પણ કરું છું અને ડોક્ટર આનંદ વસાવા સરને વિનંતી કરું છું કે એમની સાથે સંવાદ શરૂ કરે પ્રશ્નોત્તરી રૂપે. વસાવા સર. આભાર જીવરાજભાઈ. સૌને જય ભીમ. આજે આપણી સાથે સંવાદ માટે જોડાયા છે આદરણીય મધુભાઈ. સૌને ફરીથી જય ભીમ. આપણે સીધા જ પ્રશ્નોત્તરીમાં આગળ વધીએ. મને લાગે છે કે રતિલાલભાઈ જો જોડાઈ શકે તો છેલ્લે એમણે કંઈક પરિચયાત્મક વાત કેવી હોય તો કહી શકશે, જોડાઈ જાય તો. પણ હા, તો મધુકાંતભાઈ, આપના જન્મ, આપના માતા પિતા, આપના પરિવાર, આપના વતનના સમગ્ર પરિવેશ વિશે વાત કરો, જે તમારા સર્જનની કદાચ પૃષ્ઠભૂમિ બની હોઈ શકે. આજના સંયુક્ત સાહિત્ય આ શ્રેણીમાં મને આમંત્રણ આપવા માટે આપ સૌનો આભાર. શ્રોતાઓ જે હાજર છે બધાનો જય ભીમ. હું મહેસાણા જિલ્લાના લાંગણેજ ગામનો 18/11/1945 સરકારી દફતરે નોંધાયેલી મારી જન્મ તારીખ અને એનું એક શેવાડે જિલ્લા ગામના શેવાડે એક ગરીબ ગણીને મારો જન્મ. અકાળી રૂઢિઓ, પરંપરાઓ, રીત રસમો નિભાવીને વ્યવહાર ચલાવવાનો અને ગાગડીઓ વસ્તાર પાલવવાનો, માં ગરાગવતીના વૈતરા કૂટે, ગોગી દાડા ટૂંકાવે, બાપા અમદાવાદમાં મિલોના રાક્ષસી સાંચામાં લોહી પરસેવો બારીને 2 પૈસા ભેગા કરે, એમાં કોંધાવાળો દમ મારીને બટકું પડાવતો જાય. એક સાંધીને 3 તૂટે, એમાં ખખડ બખડ ઘરનું ગાડું ચાલે. આઝાદીની લડતમાં 1942ની જે હિંસોળની ચળવળ થઈ એમાં એ ઐતિહાસિક ચળવળની અંદર મિલના કામદારો જોડાયેલા, લાંબો સમય મિલો બંધ રહેલી. બાપાએ ના છૂટકે વતનને વાળું કર્યું. એ જ અરસામાં ગામડે મારો જન્મ થયેલો એવું બાપા કહેતા. એટલે સરકારી દફતરે મારી સાચી જન્મ તારીખ નથી. જો કે કામદારોની રાષ્ટ્રીય ભાવનાને બિરદાવવાના આશયથી 10/12/1996ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની સરકારમાં સાલ સન્માનપત્ર અને રોકડ રકમથી સ્વાતંત્ર્ય સેનાની લેખે બાપા પોંખાયેલા. બાપા ગાયકવાડી સરકારના અંદર મોલ્લાની અંદર ખંડોલિયું
એવા ઘરની એક નાની નિશાળ ચાલે અને એમાં 3 ધોરણ સુધી ભણેલા. તાલુકેથી શિક્ષક તરીકે નોકરી માટે ક્યાં આવ્યું? એમ તો અમદાવાદમાં મિલો ફરી ચાલુ થતા ત્યાં જોડાવાનું પણ ક્યાં આવેલું, પણ 7 પુત્રી ઉપર હું એક જ પુત્ર, એટલે મને શેર સદે ન સદે એવી માન્યતાના લીધે એમને જવાનું મોડી વાળ્યું. ગામડે ઠરીઠામ થયા. ગામડે દલિત મોહલ્લો અને ગામ એની વચમાં એક ખાર છે. દૂરથી ચોમાસામાં જે પાણી આવે એ પાણી ત્યાંથી આગળ જાય. એ થોડા દિવસોમાં તો બધા અહીંયા કુદરતી આજે તે જાય ને એ રીતે એનો ઉપયોગ કરે, ગંદકી ફેંકે, ક્યારે કૂતરા મળેલા ઢોરના કંઈક કરકડા ખેંચી લાવે અને વારંવાર ગામ સાથે બોલાચાલી થાય, ગાળાગાળી થાય, મોટા ઝઘડા જેવું પણ વાતાવરણ ઊભું થતું. એક દિવસ આકસ્મિક રાત્રિના 10-11 વાગે એકાએક ગામ શેરીથી એક ટોળું મોહલ્લામાં ઘૂસી ગયું. ત્યારે વીજળી નહીં, અંધારિયું એટલે મોં પણ ન જોઈ શકાય એટલો અંધકાર. દલિતોના મોહલ્લા પર બહારથી ગોફણના ગોળા આવે, અંદર ઘૂસી ગયેલા માણસો હથિયારબંધ દરેકના બહાના હાથ મચાવે અને ગંદી ગાળો દેતા હથિયાર પસાર. મોહલ્લામાં પુરુષ વર્ગ માટીના કોઠલામાં તો કોઈ ડામચિયા નીચે તો કોઈ ખાટલા નીચે, જ્યાં સલામત જગ્યા જોઈ ત્યાં સંતાઈ ગયેલા. બહારથી આવેલા ઘર ખૂણે જ્યાં ઘર ખોલે તો સ્ત્રી બહાર આવે, સ્ત્રી બહાર આવે તો તારે પૂછે તારો ધણી ક્યાં છે અને ગંદી ગાળો બોલે. મોહલ્લામાં સોંપો પડી ગયેલો. માએ મને સંતાડી દીધેલો. ક્યારેય આવું જોયેલું નહીં, એટલે હું તો પારાપાર રડ્યા કરું. મારું મોત આવીને ગભરાયેલો મને સાનો રાખે. 1 કલાક સુધી આ ધમાલ ચાલી અને એકાએક પાછલા મોહલ્લામાં હોવા થઈ ગઈ. સંતાનામ એક 20 વર્ષની, કદાચ 20-22 વર્ષની હશે, એ છોકરી ધારીઓ લઈને બહાર નીકળી ગયેલી અને ટોળાની સામે તાકીને ઊભી રહેલી. સામે તોફાનીઓ અને ફાનસો લઈને મોહલ્લાના માણસો વચ્ચે ચકમક જરેલી. છોકરા ધસી આવતી મોહલ્લાની વચ્ચે સમજાવટ કરવા માટે પ્રયત્ન કરતા હતા. ગમે તેમ પણ ગાળો દેતા તોફાનીઓ છોકરીની હિંમત સામે ઢીલા પડી ગયા અને 1-2 કલાકની ધમાચકડી પછી હેમખેમ ટોળું વિખરાઈ ગયું. મોહલ્લામાં સૌના જીવ તાળવી ચોંટેલા. પાડે જેમ ફરતા મોહલ્લાના લોકોએ પછી શાંતિનો દમ લીધો. આ દ્રશ્ય આજે મારી નજર સામે આવે છે તો મારા રૂમાડા બેઠા થઈ જાય છે. આ છોકરીએ મને લાખુ નામની વાર્તા લખવાની ભેટ આપી. વાસના નાકે પ્રાથમિક નિશાળ. એના પટાંગણમાં પુષ્કળ લીમડા. એક લીમડા નીચે મારું એકડી બેસતું. વાસના 2-4 છોકરા શીલી હરણમાં બેસી ભણતા. આગળની હરણના 2 છોકરા સાથે તોફાન મસ્તીમાં પગ મને અડી ગયો અને એક માણસે મને કેમ પગ અડાડ્યો એમ કહીને ધંબુ માર્યો. હું કશું વિચારું એ પહેલા બંને મને મારવા ફરી વળ્યા. સામે જ મોહલ્લો કોઈ જનારે માને વાત પહોંચાડી. તમારા શિયા પર તો ગોમના જેટલા જ નેહાડિયા ચડી બેઠા છે મનસીમાં. માં ખપ્પર જોગણી બની નિશાળમાં ધસી આવેલી. જોઈ તો હું તરે ડટાઈ ગયેલો અને મારી પર ખાસા છોકરાઓનો ઢગલો. ઓ તમારા બુક્કા કઈડું, માં તૂટી પડી તીવવા. બાવડે જાલીને છોકરાને વીંજળીને નાખ્યા શેટે. માસ્તર વચમાં પડ્યા તો માં બોલી, છોકરાને ભણવા મોકલીએ છીએ, તમારી માર ખાવા નહીં. મોટાડી ગોઠમાં વધીએ છીએ ને તારા શિયા મોટા થાય છે, સમજ્યા? હવે પછી ઓગળી અડાડી છે તો ચિયાકને. માસ્તર વચમાં બોલ્યા, તમે આમ નિશાળમાં આવીને છોકરાઓને જાતિ મારઝૂડ કરો તે તો કંઈ ચાલતું હશે? અમને ફરિયાદ તો કરવી જોઈએ ને. મારો પિત્તો ગયેલો. હેણ ફરિયાદવાળી, મારો છોકરો આટલો ફેલાઈ ગયો છે એ વાંસી નહીં દેખાતું. તમને એમ કન્યાચી વનના સતી વેઠી લેશે. પણ એ જમાના જતા રહ્યા. માં સમસમથી ઘેર આવી, માથામાં આંગળીઓ ઘસતા. ગોમના દિયોરો કેટલો છોકરાને રગદોડ્યો છે, એમનું બેટ જાય. ગોમના છોકરા જોડે ભોળાકૂટ ન કરીએ ભાઈ એમ કહીને મને સલાહ પણ આપી. હું ચપાક લઈને બોલી ઉઠ્યો, અમે ગોમના ની માં પ્રેમા ટાપી મારી બેસી ગઈ. એવો જ એક પ્રસંગ બીજો પણ હતો કે ઘર પહેલેથી ખાધેલું. મારાથી 3 બહેનો મોટી, એમના લગ્ન પાણા પિયાણા અને દાદા પાસેના કારજમાં ઘર પીંજાઈ ગયેલું. માં કહેતી હુંડલી ભરીને ચોંદીની જણસો હતી, શું કરીએ? તોણા હાચવામાં માં બાવરિયા જેવી
ઉઘાડી થઈ ગઈ. માં એની ઉંમર જેટલો નિશ્વાસ નાખી. પિતા ઉજરેવાન, તાપ ખમાય નહીં એટલે બને એટલી ઓછી મજૂરી કરતા. ગરા ગોળી અને ચોમરસોડની મામૂલી આવક ખરી, પણ એમાંથી તો ખાવાની મન રખતું. માં રાત દિવસ ભૂખી તરસી વૈતરું કૂટતી. ઘરમાં ઘંટી કે પરુડીએ ઉઠી દરવું પડતું. ઊંડમાં ચામડું રંગમાં નાખ્યું હોય ત્યારે સાડા હાથ ઊંડા પાણીમાંથી પાણી ખેંચીને ગામ શિવાળે ઠેઠ ઊંડે પાણી વીડવા જવું પડે. એમાંથી પરવાડે ના પરવાડે ત્યાં ગામમાં શ્વાસ લેવા જવાનું હોય. ઘણી વાર હું સંગાથી જવાની હઠ કરું. માં દહેશત રજૂ કરે, તું અળવિત્રો ગોમાં અખરો નહીં હેડે ભાઈ. હું ખભા ઉલાવી, હું હેડીશ, બસ ખાતરી આપું. માં મને ઓગળીએ વળગાડી શ્વાસ લેવા ઉપડે. વારંવાર ઉઠતી પડતી ચડી ચડાવો તો હું માની પૂંઠે ઉત્સાહભેર ડગલા ભરું. એ ઘરની ખડકી ની બહાર બેસીને બે પગ વચ્ચે કાળી દોહણી અને પડખાઓ મને સાચવતી માં બૂમ પાડે, મણીમાં હું આવીશું. થોડીક વારમાં વૃદ્ધ ડોશી બહાર આવે. સાડલાની પલ્લીઓને બે પગની વચ્ચે દબાવી સાસનું વાસણ બને એટલું ઊંચે રાખી ડોશી ઝીણી ધારે દોણીમાં સાસ રેડે. હું ડોશીને અડી ન જાઉં એ માટે માં મને મજબૂત પકડી રાખે. હું સટકવા ઘણાય દમ પસાર મારું. નિરુપાય બની છેવટે બહાનું કાઢું. બહુ તરસ લાગશે માં. માં સટાક મને તમાચો છોડી દે. ઝટપટ દોડી ઉપાડી મને ધસડતી હોય એમ માડની બહાર ચાલી નીકળે. ઘેર આવી માં મારા સુકાવાયેલા આંસુ લૂછતી ફૂસલાવે, બેટા ગામમાં જઈએ ને ત્યારે પાણી કદી ન માગીએ. હું આંખો પોરી કરીને હું પૂછું, એવું? માં મને બકી કરે. હું ફરી પૂછું, ન તરસ લાગી થાય તો? માં લાંબો નિશ્વાસ નાખી દૂર દૂર જોયા કરે. ઘેર સગાવાલા આવે એથી વિશેષ સાધુ સંતો આવે. બાપા નાથપંથી ભજન કીર્તનની સોળો ઘરમાં ઉડે. ઘેર ભણાતા અમારા ગામના જ અને આજુબાજુના ગામોમાં એમને ઘણી બધી ભજન મંડળીઓ સ્થાપેલી. અહીંની ભજન મંડળીના પ્રમુખ મારા બાપા. ભજન કીર્તન સઘળના સઘળા વાજિંત્રો મારા ઘેર રહે. હું નવરો પડું એટલે ત્યારે બધા વાજિંત્રો પર હાથ અજમાવું. મારો કંઠ તીણો અને સુરીલો. પેટી બાજુ પણ મને ભજનો પર ગાતા આવડે. સાંજે જમી પડવાની બાપા ઢોળણીમાં પડ્યા પશ્ચિમ આકાશની નિરખતા નિર્ગુણવાણી ગાતા હોય ને ક્યારેક હું એમાં પણ સૂર પુરાવું. માં ગાવામાં બહુ માહિર. વાર તહેવારે ખાસ તો પરબડામાં તો સરંગ અઠવાડિયું ગીતોની રમઝટ વાગે. દંતકથાઓ, વીરકથાઓ, ઐતિહાસિક આખ્યાનો, લોકગીતો અને ધરતી ધમધમે. ઊંડાડી ધૂમતી જે દીકરીઓ અને વહુવારોની આગેવાની કરતી માં દુઃખના દાડા દૂર ઉડાડી મેલીને એવી હલકથી ગાણા ઉપાડે કે લોક હરખમાં ઘેલું થઈ જાય. રોજની જેમ સૂતી વખતે માથામાં આંગળીઓ ફેરવતા દાદીમાં સોનબાઈ રૂબાઈની વાત કે પરિકથાઓનો પટારો ખોલે અને એ ઘેર સૃષ્ટિ મારામાં ક્રમિક આંદોલિત થતી રહે. ક્યારેક દાદીના ખોરામાં બેસીને સાંભળેલી સઘળી આચાર સંહિતાઓ જાહેરમાં કેમ ન નીકળાય, કેમ ચલાય, કેમ બોલાય, કેમ બેસાય, કેમ વર્તાય, એ બધી બોલસાય સાથે મોડી જીવનની પ્રાથમિક જરૂરિયાત જેવી કે ભૂખ, તરસ, એની સમજ સારણી અમસ્તી એ સલાહ રૂપે પુનરાવર્તન પામે. ત્યારે કુતૂહલવશ, રોમાંચ અને ભય સાથે એક ચિત્તે આ બધું સાંભળવું ખરો, પણ ગળે નહોતું ઉતરતું. તરત જ દાદી માને પ્રશ્ન કરું કે આ બધું આપણે જ કેમ કરવાનું માં? નિરુત્તર દાદી મને પ્રથમવાર જોતા હોય એમ ટગર જોઈ રહે ને ઘડીમાં આંખો ભીની કરી નાખે. ખેર, તરના અવાજની આદિમતાના મૂળમાં નાદ અને લયનો ધસમસતો પ્રવાહ એટલો પ્રબળ હતો કે એણે મને હંમેશા સંચેત, વિચારશીલ અને જીવંત રાખ્યો છે. ગામમાં લાંગણન કેળવણી મંડળનું એક મોટું પુસ્તકાલય. બાપા ત્યાં રોજ સાપુ વાંચવા જાય. હું પણ નવરો પડું એટલે પુસ્તકાલય પહોંચું. ઘરના કામકાજ, ખેતરમાં ચક્કર મારવા, ચાલ લઈ આવી, ઢોરને નીરવી, એમાં નવરાશ આવે એટલે પુસ્તકાલયની ચોપડી વાંચવાની. મને ધીમે ધીમે વાંચવાનો શોખ વધ્યો. ખાસ તો કવિતાની ચોપડીઓ. ખબર ન પડે તો પણ વાંચું.
10મા ધોરણમાં મારા ગુજરાતીના શિક્ષક અભ્યાસક્રમની ધ્યેય રચનાઓ ગાઈને ભણાવે. મને ખૂબ રડ લાગી. એમાં પુસ્તકો વાંચવાની પણ રુચિ વધી અને 1964માં અડધા રસ્તે અટવાણી એ ધ્યેય રચના મેં લખી. સાહિત્યમાં આ મારું પહેલું કદમ. 6 ડિસેમ્બર 1956માં વિશ્વ માનવ બોધિસત્વ બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ પામ્યા. એમની વિદાયના આઘાતને ન સહી શકેલી આપણી અભણ અર્ધશિક્ષિત દલિત દમિત પ્રજાએ, ખાસ તો અમદાવાદના કામદાર વર્ગે થોકબંધ શોકોજલીઓ લખી. મારો કંઠ તીણો અને મધુર, તેથી આજુબાજુના ગામેથી ગાવા માટેના ક્યાં આવે. વાજિંત્રો આવડે અને રાગ રાગણીઓનો થોડો આસોપાતનો ખ્યાલ ખરો એટલે આમંત્રણના સ્થળે હું પહોંચી જાઉં. મન મૂકીને ગાઉં. શ્રોતાગણ ચોધાર આંસુએ રડે. મને તો હું કોને ગાઉં છું અને કેમ ગાઉં છું એને કોઈ ગતાગમ ના પડે. આંખો મીચી ગાવામાં તલ્લીન. કાશ ત્યારે જ આંબેડકર વિચારનો તણખો મારી ચેતનાને દઝાડી ગયો હોત. એ પછી આ મેઘાવી વ્યક્તિત્વને ઓળખવાની તલબ જાગી. મન સાથે, શબ્દ સાથે ખણખોતર કરવાનું કદાચ રહે ગર્ભ ન હોય. ગામ પાદર શીમશેડાની દાઢી મજૂરીમાંથી કટુર મધુર સ્વાદ ચાખતો હું પુખ્ત થયો અને લહેરાતી લીલોતરીના અને ખેતરોના ઢવકાને અડગો કરીને 1965માં શેર જવા સંચર્યો. અમદાવાદની નરકાગાર જેવી ચાલીઓના પચરંગી માહોલ વચ્ચે રાજપુરની મગરગુમાની ચાલીમાં મન વસાવ્યું. પણ જાણે હું મને ગુમાવાઈ ગયો હોઉં એવી સતત અનુભૂતિ થાય. જ્યાં ચોપાયો હતો ત્યાંથી ઉખડી ગયાની પીડાનો અહેસાસ અંદરથી પૂરી ખાતો હતો. જ્યાં સ્થાયી નથી થઈ શકાયું એની વેદના મનમાં સુસપાટા માર્યા કરે. ધમધમતું શહેર મારા એકાંતમાં તૂંટીઓ વારીને દુષ્કાય. નગરની ભીડ, એકલતા અને લાગણી શૂન્યતાની અનુભૂતિ મને વેર વિખેર કરી મૂકી. મારી ભણવું હતું, સજ્જ બનવું હતું, સજાગ બનીને ખોલી આપવાનો હતો મારી જાતને. કોલેજ શરૂ કરી. એની સમૃદ્ધ લાઇબ્રેરી અને સાહિત્યિક સહેવાસના કોમળ સ્પર્શથી મનને તાડક બની. અધ્યાપકોમાં અડધો અરજ સાહિત્યકારો. લખવું, વંચાવું, મઠારું, ટૂંક ગાળામાં જ મારી કવિતાઓએ નોટિસ બોર્ડ ઉપર સ્થાન જમાવ્યું. યોગાનું જોગ રમેશ સિમ્પી અને રશ્મિ પટેલ જેવા મિત્રો મળ્યા. કુમાર બુદ્ધ સભા ચાલુ કરી. આર્થિક સ્થિતિ નબળી એટલે કોલેજ, સાંજના ફેક્ટરીઓમાં કામે જવું પડતું. રાત્રે 1 વાગે આવીને નગરી મિલના ફૂટપાથ ઉપર વાંચવા બેસવાનું. મોડેથી થાકા પાક્યા સુવાનું. સવારે વહેલા ઉઠી ફરી કોલેજનો ક્રમ. કોલેજમાં ડૉક્ટર મફતભાઈ પટેલ, ડૉક્ટર પદ્મા પડિયા, ડૉક્ટર યોગેન્દ્ર વ્યાસ, મફત ઓઝા સૌએ મને પ્રેમથી પાડ્યો છે અને પ્રોત્સાહિત પણ કર્યો છે. 1973માં ભીતર કાવ્ય સંગ્રહ થયો પણ એને પાછળથી મેં રદ કર્યો. 1979ની અંદર કેસરિયા ટસનનું આકાશ કાવ્ય સંગ્રહ થયો. એમાં સમાવિષ્ટ ઉત્તર ગુજરાતની તળપદી ભાષાના ગીતો વિશે તારીખ 6/11/1979ની અંદર સંદેશની પોતાની કોલમમાં આદરણીય રઘુવીર ચૌધરીએ નોંધ્યું છે કે ઉમાશંકરે સાપના ભારામાં લોકબોલીનો પ્રયોગ કર્યો. પેલી બાજુ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર અને એની સમૃદ્ધિ દ્વારા લક્ષણાશક્તિને આત્મસાત કરવા માટે ધ્યાન ખેંચ્યું. વાર્તા, નવલકથા, નાટકમાં જે બન્યું છે તે આમ ગીતોમાં પણ ઉપકારક નીવડશે એ મધુકાંત તલ્પીને સૂઝ્યું. એ બદલ એમને અભિનંદન આપી શકાય. આ તો મારા માટે મોટી મૂડી હતી. સર્જનમાં હંમેશા પ્રયોગશીલ અને મારો અભિગમ પહેલેથી એવો એટલે કવિ મિત્ર રશ્મિ સાથે ઉદ્ભવ કવિતા દ્વિમાસિક શરૂ કર્યું. આ અરસામાં રશ્મિ પટેલ સાથે સહિયારી લઘુ નવલ પણ લખી, ચર્ચિત રહી. સાહિત્યિક સંપર્કો એટલા બધા વધ્યા કે 12-15 કિલોમીટર સાયકલ સાથે અમદાવાદ રમતામાં અમે અમદાવાદ દોડી નાખીએ. કવિ મિત્ર હરીશ મંગલમ સાથે તો સિવિલ હોસ્પિટલની ફૂટપાથ પર ક્યારેક આખી રાત સાહિત્યિક ચર્ચામાં પૂરી કરી છે. ગોષ્ઠીઓ, કાવ્ય સત્રોમાં કવિતા વાંચવાનો એના કરતાં એક માણસને કે મરવાનો એક મોટો ઉત્સવ હતો. ફાઉન્ટેન પોએટ્સમાં તો શેખ કલોલથી બજમે સાહિલ જેવી સંસ્થાના કવિ મિત્રો પધારતા. અમે એમાં વિદેશી સાહિત્યકારો એમની કવિતાઓનું વાંચન કરતા અને એના ટિપ્પણો પણ કરતા.
મુખ્ય ધારાનું મારું કામ ઉલ્લેખનીય ચાલતું હતું. સમાંતરે મહારાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિના પિતામહ જ્યોતિબા ફૂલેની સામાજિક પરિવર્તનની અને મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વૈચારિક પરિવર્તનની અસર ગુજરાતે ઝીલી. 1970 પછી દલિતોને થતા અન્યાય, શોષણને વાચા આપતા સામાયિકોના સંપર્કમાં પણ આવવાનું થયું. ગરુડ, તમન્ના, દલિત બંધુ, આર્તનાદ, જંગ, દલિત પેન્થર, આક્રોશ, કાળો સૂરજ થી સમન્વય અને સંપર્કો વધ્યા. મનમાં પ્રશ્ન થયા કરતો હતો કે આ પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુભક્તિની કવિતાઓમાં દલિત, પીડિત, અપેક્ષિત, વંચિત, દુભાયેલો, દુણાયેલો, શેવાળેનો, આ ધકેલી ગયેલો માણસ અહીં ક્યાં છે? એ તો દેખાતો જ નથી. કવિ ફૂલ ઝૂંટે ને કવિતા સ્ફુરે અને અહીં માથા વઢાય તો બુબડી બે. હું અંદર ને અંદર ખીજાવું, સંસડાવું. અમદાવાદમાં દલિત ચળવળ અને લેખનની પ્રવૃત્તિએ જોર પકડ્યું. મિત્રોના સંપર્કો વધતા ચાલ્યા. રમેશચંદ્ર પરમારે મને ખાસ આ પુસ્તકો ભેટ આપ્યા. કલમને વિરામ આપી મેં વાંચવાનું ચાલુ કર્યું. ક્યારેક તો અચરજ થતું કે નાનપણમાં આંખો મીચીને જેમણે ગાતો હતો તે આંબેડકર કેવા વિરલ ક્રાંતિ પુરુષ છે. આ ખેંચાણ વધતું જ ગયું. મારે કોના માટે અને શા માટે લખવાનું છે એ માટે હું સ્પષ્ટ થયો. હવે ડોક્ટર આંબેડકરને જાણવા, માણવા, એમને પ્રભુ વિધેલા માર્ગે ચાલવું એ જીવનનો ઉદ્દેશ બની ગયો. 1981માં અનામત વિરોધી રમખાણો ફાટી નીકળ્યા. વિકૃત અને હિંસક માનસિકતાએ અમદાવાદને ધમરોડી નાખ્યું. દલિતો પર સામૂહિક હુમલા થયા, નિર્દોષ માણસો ઘવાયા, ઘર વખરીને નુકસાન પહોંચ્યું, ઘણા યુવાનોએ જીવ ખોયા. આ કાળી વેદનાને પ્રત્યક્ષ નિહાળી છે, અનુભવી છે અને એવા કપરાકારમાં સમાજના પડખે ઉભા રહીને એમને દિલાસોની હિંમત પૂરા પાડ્યા છે. પણ એ સૂકા પત્તા જેમ સળગી ગયેલી ક્ષણોએ મને અંદરથી હચમચાવી મૂક્યો હતો. આટલા વર્ષોથી કલ્પનાશીલ રાગ આલાપથી મારી કલમે હવે જગધગતી લપકારામાંથી જ્વારાઓના અભૂષણ ચડ્યા હતા. આક્રોશ અને વિદ્રોહની લકીરો ખેંચાઈ આવી લેખીનીના કેળવે. જીવનને, કલાને, સાહિત્યને જોવાની મારી આખી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ. મુખ્ય પ્રવાહને વહેતો મૂકીને મેં માત્ર ને માત્ર દલિત સાહિત્ય સર્જવાની નેમ લીધી અને આજ લગી એક પણ મુખ્ય ધારાની કવિતા કે સાહિત્ય મેં લખ્યું નથી. મારા જીવનનો એક જબરજસ્ત વળાંક હતો. આટલી લાંબી ખેપ પછી કશું ભારે નથી ઈશારી પડ્યું બાળપણ. દાદીમાના ખોરામાં બેસી નાનીથી મોટો થયો. એમના મોઢે સાંભળેલી વાતો અત્યારે હાલ પણ મને ફરી યાદ આવે છે. એમના પૂછેલા પ્રશ્નો પણ યાદ આવે છે. એ પ્રશ્ન જાણે કે સોય થઈને મારા નસોમાં ફરે છે. દાદી એ પ્રશ્ન સમજાવવા માટે તારે હયાત નથી, પણ સમય અને સમજણે મને તંતોતંત સમજાવી દીધું છે. એટલે તો મને વિશેષ પ્રશ્નો કરતું થયું છે. એ પ્રશ્નો બાળપણના, કિશોરાવસ્થાના કે યુવાનીના કે આ ઢળતી ઉંમરના ઉત્સાહની દ્રષ્ટિએ ભલે બદલાયા હશે, બાકી પ્રશ્નો આખર પ્રશ્નો જ છે. અઢળક રહ્યા, અડીખમ રહ્યા, અણીદાર રહ્યા એ પ્રશ્નો. સમજની વૃદ્ધિ સાથે સતર્કતા અને સજાગતા વધી, પણ જાગૃતિનું તો હંમેશા મૂલ્ય ચૂકવવું પડે છે. એટલે જ્યારે પ્રશ્નો મારી સામે ફેણ મળે છે ત્યારે અવાક બની જાઉં છું. હું બરકું, બરાડું, કરંજું કે કપાળ કૂટું એ સિવાય બીજું હું કશું કરી શકતો નથી. આ મારી વેદના છે, ધગધગતી વેદના છે, કાળઝાળ વેદના છે, કરપીણ અને જીવણીણ વેદના છે. આ અમારી જાતિગત વેદના છે. એ તો વળી વેદનાની ચરમસીમા છે. ચેતના રૂપે એ ઉન્નત થઈને આવિષ્કાર પામતી રહે છે મારી લેખની દ્વારા, મારા સાહિત્યમાં. મધુકાંતભાઈ જ્યારે એમના જન્મ, પરિવાર અને સામાજિક પરિવેશની વાત કરતા હતા ત્યારે આપણને જાણે કોઈક સામાજિક સાંસ્કૃતિક ઇતિહાસ વાંચતા હોઈએ એવા વ્યાપક ફલક ઉપર એમણે સરસ વાત મૂકી. મધુકાંતભાઈ, આમ તો એ વાત તો આવી ગઈ છે, પણ તેમ છતાંય ફરીથી જરા સ્પષ્ટતા કરજો કે આપે સાહિત્ય સર્જનની શરૂઆત ક્યારે કરી અને સર્જન માટેનો
આપને ધક્કો કોઈક પ્રસંગથી લાગ્યો, કોઈ વ્યક્તિથી લાગ્યો, અને તમારા સર્જનને વિશેષ અસર કરનારા ઘડનારા પરિબળોની વાત કરી. મારી લખવાની શરૂઆત 1964 થી થઈ, પણ આ મૂળ છેક આગળ સુધી લંબાયેલા છે. પ્રકૃતિ સાથે તો બચપણથી પ્રીતિ, કળછોડ વિના તો કડીએ જીવ કપાય. એ સહજ શબ્દ લભ્ય ન હોય તો પેલું ખાખરી ઉપર ઉફરાતો હું ચાલુ એટલે 15 કરોડ થપ્પો આપવા બેસી જાય. સીમમાં હરિયાળી લહેરાતી હોય, ડમચીનો ટૂંક ટૂંક અવાજ એમાં ભરી જવા મથામણ કરતો હોય, ત્યારે મોચમના લીલવા છોડવાઓ પર દેવચકલી, ઉડા, લેલા, કાબરની ભરચક અદાલતો ભરાય. એમનો કલસોડ મારા ખાલીપાની સલોસલ ભરી દે. ક્યારેક ઊંડા શ્વાસ ભરતો શેડે લાંબો થયો હોઉં ને રૂની પૂમ જેવા સસલા રોજડા ધીમા ઠેકડા ભરતા સાવ નજીક આવી ચડે. એના મુલાયમ શરીર પર મારો થોડો હાથ ફરવા મળે ને પ્રાણી સહજ મૃદુ ગુગવાટ કર્યું છે, ત્યારે તો વર્ષની હેલીમાં ગુલકાન થઈ જાઉં. મારા ભયલા જેવા પશુ પંખીઓને મને નિખાલસ અને નક્કર બનાવ્યો છે. ઘરમાં ભક્તિભાવવાળું વાતાવરણ, નાદ અને લયની રમણા, સંગીતની સંગોષ્ઠી, આ બધું મારામાં માથું મારીને બેઠું થાય અને ઊંડેથી કોઈ રસનું રસબસતું કુમળું મારા લોહીના લઈને થડકાવે, ત્યારે કાયાની સિતાર જાણી રણજણી ઉઠે છે. ભાવમગ્ન હું મને, જગતને, શબ્દને ચૂંચરી ઓખી જોતો હોય એમ જોયા કરું. આ મારી સ્થિતિ હતી. બીજી તરફ ક્યાંયથી લગીને ઉછીનું ના લેવું પડે એટલું બધું વિપરીત, ભેદમૂલક અને વિષમતા ભર્યું વિશ્વ મારી આસપાસ વિખરાયેલું પડ્યું હતું. માનવ સર્જી વ્યવસ્થામાં કાલક્રમે વિકસેલી વિકૃતિઓનો ભોગ બનેલ દિન દુખિયા, તુષ્કાયેલ, તિરસ્કરાયેલ, દુણાયેલા, દુભાયેલા માનવકુળના વિસંવાદ, અસંતોષ અને અભાવોને અહીં સહેજે તોટો નહોતો. બારીકાઈ પૂર્વક આ કડંગુ વિશ્વ મારા મનોગતમાં ઢગલાઈને પડ્યું હતું. એને ક્યાંક ને ક્યાંક વાચા ફૂટે એવી ઉત્કંઠા મને સતત જાગ્યા કરતી. શબ્દ સાથે ગળબથલ કરું, અને ક્યાંક તૂટક ઝબકારા જેમ કશુંક ઉઘડી આવે ત્યારે એને શબ્દ મળે અને સંવેદન કથ્ય બનીને સાર્વજનિક બને. આ પ્રેરણાની એક બીજી સ્થિતિ પણ અમદાવાદમાં કુમારમાં આવી, અને જે બી મોટી સંસ્થાઓનો સથવારો મળ્યો છે એમાં ટીપાઈને મારા શબ્દને મેં કલામય આકાર આપ્યો છે. સામાજિક સંસ્થાઓ, બૌદ્ધ સંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ, ખાસ તો ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીની મજબૂત ટીમ, આ સૌ મારા માટે પ્રેરક, પુસ્તક અને મારા ઘડતરના નિર્દેશક રહ્યા છે. મધુકાંતભાઈ, આપને સાહિત્ય સ્વરૂપો પૈકી કયા સ્વરૂપમાં વિશેષ રુચિ છે? સાહિત્યિક સ્વરૂપોમાં તો ખાસ કરીને બધા સાહિત્ય સ્વરૂપો ગમે, પણ વિશેષ સૂચિમાં તો એવું છે કે નાદ અને લય મને બચપણથી હાથવગો હતો. એટલે આ જાનપદી સંસ્કાર મને સતત ગૂંજતો રાખ્યો હતો. અમદાવાદ જેવા મહાનગરમાં કલાપ્રેમી મિત્રો મળ્યા, કુમારના સ્વાધ્યાય ફર્યા, એટલે ગુજરાતી સાહિત્યમાં લગભગ બધા જ સ્વરૂપો પ્રિય હોવા છતાં કવિતા તરફ મારો ખાસ પક્ષપાત રહ્યો. ગીત એ આદિ પ્રકાર છે અને એનું ધ્યેય તત્વ હંમેશા મનોહારી રહ્યું છે. એ સ્વરબદ્ધ છે એટલે સંગીતમાં ઢળી શકે છે, એટલે વધુ લોકભોગ્ય પણ બને છે. મારા 73 ગીતો ગ્રંથસ્થ થયા છે, ઘણા ગવાયા છે, અને કેટલાક ગીતોના તજજ્ઞો દ્વારા આસ્વાદો પણ થયા છે. મારા ગીતો લોકપ્રિય થયા છે અને ગુજરાતી ગીતકારોમાં મારો ઉલ્લેખ પણ માનભર્યો થયો છે, પણ આજના ગીતકારોથી હું થોડોક ફંટાયો છું. ગીત લાલિત્યસભર શબ્દોથી વધારે રમણીય, મનોહારી, ગમતીલું લાગે છે, પણ મારો અભિગમ પ્રયોગશીલ વલણના કારણે થોડોક જુદો પડે છે. મેં ગીતમાં ન ચાલે એવા 62 શબ્દોને સોલી સમારીને ગીતમાં એવી રીતે ઉપયોગમાં લીધા છે કે જેથી મારી ધારણાની પ્રયોગશીલતા પણ સચવાય અને ગીતના માળખાને નુકસાન પણ ન પહોંચે. પશ્ચિમના સાહિત્યના પરિશીલનના કારણે આધુનિકતાની અસર પણ કદાચ મારા ગીતોએ મબલક રીતે ઝીલી છે. એટલે દેશીવાદ, દલિતવાદ એક દોસરીએ જોડી આધુનિક ગીતને મારી રીતે મેં નવો વળાંક આપ્યો છે. તજજ્ઞોએ આની નોંધ પણ સૂકરી લીધી છે. મધુકાંતભાઈ, આપની પહેલી કૃતિ ક્યારે પ્રકાશિત થઈ, કઈ કૃતિ હતી, અને એ પ્રકાશિત થઈ ત્યારે આપનો અનુભવ કેવો હતો?
ધોરણ 10માં ભણતો હતો ત્યારે મારા ગુજરાતીના શિક્ષક અભ્યાસક્રમમાં આવતા ગીતો ગાઈને ભણાવતા. આગળ ઉલ્લેખ પણ એનો આવી ગયો. એમનું નામ ઉમાશંકર પંડ્યા. એમનો કંઠ મધુર અને એવી અલગથી ગાય કે કવિતા જાણે ડોલાવી મૂકે. ત્યારે એક વિદ્યાર્થીઓને પણ ગાવાનો એ લાવો પૂરો આપતા. મને તો ભજનો ગાવાનો શોખ, એટલે સાહેબ મને ગાવાનો આગ્રહ પણ કરે. એકવાર હજી ન જાગે મારો આતમરાય ગીતને ગાઈને આખા વર્ગને મંત્રમુગ્ધ કરી દીધેલું. દરમિયાનમાં અમારા આચાર્ય શ્રી સંઘવી સાહેબ બારી આવીને સાંભળતા હશે તે ક્લાસમાં આવી એમણે મારી પીઠ થાબડી. મારા પુસ્તકાલયમાં જવાની સગવડ કરી આપી. ઘેર પણ ગીતોના રિયાઝ કરવાની ગડબથલ ચાલી અને 1964માં આ અડધી રસ્તે અટવાણી એ ગીત રચના લખાઈ. એ કવિતાઓ પ્રકાશિત કરવાની સૂઝબૂછ નહોતી, પણ કોલેજમાં આવ્યા પછી તેના વાર્ષિકી જે સોવિનિયર બહાર પડે એમાં મારી ગીત રચના અને એક વાર્તા પ્રગટ થઈ. જોકે એ પછી મારી કલમ સક્રિય બની અને મારી કવિતાઓ પણ કોલેજના ભીંતપત્રો પર સ્થાન પામી અને વખણાવા લાગી. પણ આ પ્રથમ રચનાનો રોમાંચ હજુ સુધી સમ્યો નથી. આપનું પહેલું પુસ્તક કયું પ્રકાશિત થયેલું અને એ પહેલા પુસ્તક પછી આપનો કેવો અનુભવ રહેલો અને એ પુસ્તક વિશેના અભિપ્રાયોથી આપને કેવી લાગણી થયેલી? મારું પહેલું પુસ્તક ભીતર નામે કાવ્ય સંગ્રહ થયેલો. એ 26/10/73ના દિવસે પ્રકાશિત થયો. એના પ્રકાશક હતા રમેશચંદ્ર દામોદર શિલ્પી, મધુકર એમનું ઉપનામ. ₹2ની કિંમતનું આ કાવ્ય સંગ્રહ, એમાં 14 સંદોબદ્ધ, 16 ગીતો, 5 ગઝલો અને 13 સંદસ મળીને 48 રચનાઓનો સમાવેશ થયેલો હતો. એ સમયે હું કુમારમાં ટીપાઈને થોડોક તૈયાર થયો હતો. કવિતાની સમજ જરા વધી હતી, કેળવાઈ હતી અને ભીતર સંગ્રહ મને ઉતાવળે પ્રગટ થયેલો લાગ્યો, એટલે એ પુસ્તકને મેં રદ કરી દીધું. એની નકલો રસિકજનો સુધી પહોંચી શકી નહોતી, એટલે એના વિશે કોઈ પ્રતિભાવ મળ્યા નથી. ઓકે. ખાસ કરીને આપની જે સર્જન યાત્રા છે હમણાં સુધીની, એ સર્જન યાત્રા વિશે થોડીક વાત કરો કે એ અનુભવો કેવા રહ્યા, કયા કયા સ્વરૂપોમાં આપે કામ કર્યું અને કઈ કઈ પરિસ્થિતિએ તમારા સર્જનને વેગ આપ્યો છે? સર્જનમાં તો મેં લગભગ કવિતાઓ, વાર્તાઓ, નવલકથા, વિવેચન અને રેખાચિત્રો પણ થોડા લખ્યા છે. પણ આજ સુધીના મારા જે પુસ્તકો થયા છે એ વિશે હું પહેલી થોડી માહિતી આપી દઉં. કાવ્ય સંગ્રહ કેસરા ટ્રસ્ટનો આકાશ 1979, તર્જુમો 2008, મધુકાંત કલ્પિત એક અફવા છે 2008, એ ગીત સંગ્રહ છે. નવલકથા તમને ક્યાંક જોવાનું યાદ, એ સહિયારી નવલકથા છે. અને અમારા માટે એટલો બધો પડકાર હતો કે જો અમે બંને જણ લખીએ તો જે કલાકીય આખી દ્રષ્ટિ તો ભલે એક સરખી ક્યાંક મળે, પણ મૂળમાંથી જે ભાષા શૈલીને એની જે ગડબડ ઊભી થાય એના પણ ગમે તેમ અમે એટલા બધા એક વિચારના હતા કે આખી નવલકથા વાંચનારને કોઈને ક્યાંય પણ સંધિ કંઈક સાંધો કે કશું જ જડે જ નહીં. એટલી બધી સરસ રીતે એ તૈયાર થઈ. ચીનુ મોદી જેવાય એની પ્રસ્તુત તરીકે પ્રસ્તાવના પણ લખી. રાધેશ્યામ શર્માએ એનો ફ્લેપ પણ લખ્યો. વિવેચનમાં પ્રત્યક્ષ અને સાભિપ્રાય એ બે સંગ્રહો, પ્રત્યક્ષ 2008માં થયો, સાભિપ્રાય 2018માં થયો. અને સંકલનો જે થયા એમાં વાર્તાલોક એ ગુજરાતી વાર્તાનું સંકલન હરીશભાઈને અમે બધા સાથે કરેલું 2008માં. બ્રેરી બોસ એ ગુજરાતી દલિત કવિતાઓ હિન્દીમાં, એ પણ અકાદમીમાંથી હરીશભાઈને બધા સાથે એ 2012માં થયું. ગુજરાતી દલિત કવિતાનો ઉદ્ભવ અને વિકાસ એ પણ હરીશભાઈને અમે બધા સાથે 2015માં કર્યું. અનન્ય એ આંબેડકરવાદી સાહિત્ય, એ પણ હરીશભાઈને અમારી આખી ટીમે એ 2017માં કર્યું. હવે પછી તર્જુમાઓ પર લગભગ 22 જેટલા આર્ટિકલ થયા છે. એટલે એને એક તર્જુમો રસાસ્વાદો એ પ્રમાણે એક સંકલનની તૈયારીમાં છું.
ભૂતાસન એક વાર્તા સંગ્રહ કરવો છે. 8 જેટલી વાર્તાઓ થઈ છે. 2-4 વાર્તાઓના થીમ મારી પાસે પડ્યા છે. એટલે એમ થાય છે કે હવે જરા મેં હમણાં વાત કરી એ મુજબ હવે 45 નહીં પણ હું 42 થી ગણાવું એટલે તો ઘણી તબિયત પણ હવે મદદ નથી કરતી. તો એ વાર્તાનો સંગ્રહ કરવો છે. મધુકાન કલ્પિત શેષ વિશેષ એટલે એમાં લગભગ 86 જેટલા આર્ટિકલ મારા બધા જ સ્વરૂપો પર લખાયેલા છે. તો એ આર્ટિકલોની એ પુસ્તક કરીએ કે જેના કારણે થઈ અને પાછળ કોઈને કંઈક સામગ્રી ખપમાં લેવાય. અને જે આ સંગ્રહો થયા છે એમાં કેસરિયા ટસનું આકાશ એના ઉપર 9 લેખો થયા છે. તર્જુમા ઉપર 21 લેખો થયા છે. મધુકાન કલ્પિત એક અફવા છે ઉપર 8 લેખો થયા છે. પ્રત્યક્ષ વિવેચન સંગ્રહ ઉપર 4 લેખો થયા છે. સાભિપ્રાય ઉપર 2 લેખો થયા છે. તમને ક્યાંક જોયાનું યાદ એમાં 2 લેખો થયા છે. કવિતાના આસ્વાદો 22 લેખો પર થયા છે. વાર્તા આસ્વાદો 8 લેખકો પર થયા છે. વાર્તા વિવેચન 1 લેખ ઉપર થયું છે. અને વાર્તા કવિતાના ટિપ્પણો 34 જેટલા છે. પરિચયના જે લેખો છે એ 9 છે. અને પત્ર પરિચય ટિપ્પણ 2 છે. અને મુલાકાતો જે અપાઈ છે એ 9 થઈ છે. એટલે આટલું આજે લેખન સામગ્રી તૈયાર અહીં મળી છે. અને એ કયા મેગેઝિનમાં શું છપાયું તો એના માટે પ્રશ્ન હતો કે કયા મેગેઝિનમાં આપની કૃતિ છપાઈ અને એનો આનંદ કેવો છે. તો એ પ્રશ્નનું હવે આમાં સોંપી લઉં છું કે આમ તો કોઈ પણ સર્જકની કૃતિ ક્યાંય છપાય એનો હંમેશા આનંદ થાય, પણ પ્રતિષ્ઠિત મેગેઝિનમાં કોઈ કૃતિ છપાય એનો વિશેષ આનંદ હોય. તેનો આનંદ પણ વિશેષ હોય અને મહિમા પણ વિશેષ હોય. મારા સર્જનના પ્રારંભિક તબક્કામાં કુમારના બુધવારિયામાં બેસવાનું જ્યારે વિશેષ બન્યું એ વખતે ઉમાશંકરભાઈ, સુંદરમ, ધીરુ પરીખ, રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, રઘુવીર ચૌધરી, ચંદ્રકાંત શેઠ, પિનાકીન ઠાકોર, હરિમઠ ગ્રુપ, ગાંધીનગરનું ગ્રુપ, મજમે સાગિલ ગ્રુપ, કહો કે મોટા ગજાના કવિઓ ત્યાં આગળ આવે. અમે નવોદિતો માત્ર શ્રોતાઓ. તાજી લખેલી કવિતાની પડખી 2 આંગળી વચ્ચે ખીચામાંથી બહાર કાઢવા જઈએ અને પૂરી નીકળી પણ ના હોય અને બચુભાઈની નજર પડે, પડખી પાછી ગજવામાં કેદ થઈ જાય. એ પડખી કાઢવાની કે વાંચવાની કોઈ હિંમત જ ના ચાલે. એકવાર ગોષ્ઠીમાં થોડો સમય બચેલો તો મારી સામે નજર નોંધીને બચુભાઈ બોલ્યા, ભાઈ તમે કંઈક લખો છો? મેં માથું ધુણાવ્યું. બચુભાઈએ રચના વાંચવા માટે કહ્યું. મેં મહેસાણાની તળપદી ભાષામાં લખેલું એક ગૌમિતી ગીત ત્યાં વાંચ્યું. બચુભાઈ અને શ્રોતાઓ ખુશ થઈ ગયેલા. બચુભાઈએ ફરી મને પ્રશ્ન કર્યો, આ રચનાની બીજી નકલ તમારી પાસે હોય તો આ નકલ હું લઈ રાખી શકું? મેં નકલ આપી. કુમારમાં અઠવાડિયા પછી કુમારમાંથી બચુભાઈની સહી વાળો એક પત્ર આવ્યો. કુમારમાં ગીત હું લઈ શકતો નથી કારણ કે એ લગભગ બધા કલા વિષયક મોટા એ વખતે સામયિક હતું અને એમાં કૃતિઓ સાહિત્યની કૃતિઓ બહુ ઓછી આપતી. તો કૃતિ હું કવિલોક માટે રાખી લઉં અને કવિલોકમાં એ વખતે મારી કૃતિ પ્રકાશિત થઈ. એ પછી તો કવિલોક કુમારમાં મારી ઘણી બધી રચનાઓ પ્રકાશિત થઈ છે. એમાં મારા ફોટા પરિચય સાથેની રચનાઓ પણ આવી ગઈ છે. પણ ત્યારે કવિ તરીકે પ્રસ્થાપિત થવા માટે જે કુમાર કવિલોકમાં પ્રગટવાનું હતું તેનો મને વિશેષ આનંદ થયો. આમ તો સાંધ્ય દૈનિકથી મોડી કેન્દ્રીય અકાદમી સુધીના લબ્ધ પ્રતિનિધિ સામયિકો અને પ્રતિનિધિ સંગ્રહો, ઐતિહાસિક સંકલનો, એમાં મારી કવિતા, વાર્તા, રેખાચિત્રો, વિવેચન લેખો એ બધું પ્રકાશિત થયું છે. જેવો કે ઇન્ડિયન લિટરેચર, જર્નલ ઓફ લિટરેચર એન્ડ એસ્થેટિક્સ, દલિત લિટરેચર ઇન ગુજરાત, કઈ ક્રિટિકલ સ્ટડી, એકલવ્ય વિથ થમ્સ, ફ્રીસ્ટાઇલ લેન્ડ, રસ્ટલિંગ બ્રિજ, વન્ડરિંગ ક્લાઉડ, કન્ટેમ્પરરી વાઇબ્સ, સ્કાયલાર્ક, રાઇટર ફેસ્ટિવલ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ કાફલા, કોહિનૂર, ઓલરાઉન્ડ, ગુજરાતી સાહિત્ય અકાદમી, હિન્દીમાં પણ મળમૂત્ર ધોતા ભારત, ભારતીય દલિત સાહિત્ય કથાકોશ, ગુજરાતી દલિત કથા, ભારતીય દલિત સાહિત્ય કા વિદ્રોહી સ્વર, દલિત અસ્મિતા, દલિત સાહિત્ય વાર્ષિકી, કથાદેશ, બયાન, યુદ્ધરત આમ આદમી, લમ્હી, ગુજરાતી में दलित कलम, મંતવ્ય, સનદ, ભાષા સેતુ, દી સંડે પોસ્ટ, સાહિત્ય આભા અને સૂર્યગેહે તમિશ્રા સંસ્કૃતમાં આવેલી છે. અને પ્રતિભા
એ ઉડિયા ભાષાની છે. તો આ પ્રમાણે અને ગુજરાતીની અંદર તો સ્વાભાવિક આપણા એ વખતેના જે સુપર સામયિકો હતો એ બધામાં કુમાર, કવિલોક, કવિતા, નવદીપ, શબ્દદીપ, શબ્દસૃષ્ટિ, બુદ્ધિપ્રકાશ, ફાર્બસ, ત્રિભાષિક, ગ્રંથ વિમર્શ, મુંબઈ સમાચાર, જનસત્તા, રાજભાષા, હયાતી, નયા માર્ગ, દિશા, સમાજ મિત્ર, સર્વનામ, વાચા, કહાની, અવસર, ગાંધીનગર સમાચાર જેવા કેટલા સાહિત્યિક સામયિકોમાં અને વર્તમાન પત્રોમાં મારી કવિતા, વાર્તા, લેખો, રેખાચિત્રો પ્રગટ થયા છે. આનો એટલો અઢળક આનંદ છે કે ક્યાંય પણ કૃતિ ન છપાય તેનું ક્યારેય તલભારે મને દુઃખ થયું નથી. મોટાભાગની કવિતાઓ હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, મલયાલમ, ઉર્દુ અને એટલે 5, 6, 7 ભાષાઓમાં મારી કૃતિઓ પ્રકાશિત થઈ છે. મધુકાંતભાઈ, આપે અગાઉના એક પ્રશ્નમાં કહ્યું કે પરિસ્થિતિથી એક ભીંસ અનુભવીને, સંઘર્ષ અનુભવીને તમે દલિત સાહિત્ય જ લખવાનો નિર્ણય લીધેલો. બરાબર છે. એ વાત સાથે જોડાયેલો આ પ્રશ્ન છે. મને લાગે છે કે 2 પ્રશ્નો જે મારે તમને કરવાના છે એનું કન્ટેન્ટ નજીકનું છે, એટલે હું એની એ સાથે જ તમને પૂછી લઉં છું કે હમણાં જે સર્જાતું દલિત સાહિત્ય છે એમાં પ્રતિબદ્ધતા જે કંઈક આવે છે એના વિશેના તમારા અભિપ્રાયો શું છે? અને બીજો પ્રશ્ન, દલિત અને લલિત સાહિત્યને તમે કેવી રીતે જુઓ છો? તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ પહેલા કે બીજા ક્રમે આપી શકો, પણ એકબીજા સાથે સંકળાયેલા આ પ્રશ્નો છે. સર્જાતા દલિત સાહિત્યમાં પ્રતિબદ્ધતા, આ એક પ્રશ્ન, અને બીજું દલિત અને લલિત સાહિત્ય એ વિશેનો તમારો અભિપ્રાય. હવે આમાં તો એવું છે ને કે આમ તો સર્જક જ્યારે કલમ ઉપાડે છે ત્યાંથી જ એની પ્રતિબદ્ધતા શરૂ થઈ જાય છે. પણ દલિત સાહિત્યમાં પ્રતિબદ્ધતા એ પહેલી અને અનિવાર્ય પૂર્વ શરત છે. એટલે હું તો ત્યાં સુધી કહું કે પ્રતિબદ્ધતા ન હોય તો દલિત સાહિત્ય ચાલે નહીં. પ્રતિબદ્ધ કવિએ પોતાની માનવજાતને અસરકારક રીતે પ્રગટ કરી આપવાની હોય છે, કારણ કે એ કોઈ ખાસ ઉદ્દેશથી બંધાઈને લખતો હોય છે. આ ખાસ ઉદ્દેશ એ જ એની મૂલ્યવાન પ્રતિબદ્ધતા છે. સાહિત્ય સર્જક અને દલિત સાહિત્ય સર્જક વચ્ચે પાયાનો ભેદ એ છે કે દલિત સર્જક માત્ર સર્જક નથી, એ સામાજિક કાર્યકર પણ છે અને કર્મશીલ પણ છે. એની સામાજિક જવાબદારી છે સાચી, નિસ્બત અને પાકી પ્રતિબદ્ધતાથી સર્જન કરવું. દલિત સમાજે જે સહ્યું છે, ભોગવ્યું છે, અનુભવ્યું છે, એની આત્મસાત કરીને સમાજના નાભિશ્વાસ સાથે પોતાના લોહીનો લય મિલાવીને એની વેદનાને દલિત સર્જકે પ્રગટાવી આપવાની છે. એટલે સામાજિક વાસ્તવ દલિત સર્જકની નિસ્બત પાકી પ્રતિબદ્ધતાપૂર્વકનું રસાયણ ઓતપ્રોત થઈને દલિત સંવેદનને પ્રગટાવશે તો જ એ આંદોલન બની દલિત મુક્તિનું કારણ બનશે. દલિત સાહિત્ય સર્જનમાં મારો પ્રયાસ મારા ઉપરોક્ત કથ્ય મુજબનો જ રહ્યો છે. એમાં કેટલા સફળ થવાયું છે એ તો સમય જ કહી શકશે. બીજો પ્રશ્ન છે લલિત અને દલિત વિશેનો. હવે એમાં જો કે થોડી મૂંઝવણ પડી વાત આવે. એ મૂંઝવણ પડી એટલા માટે કે લગભગ તો અત્યારે શું છે કે દલિત સાહિત્યની અંદર કામ કરતા સર્જકો પણ અત્યારે એવી રીતે કામ કરે છે કે એવું સમજે કે ભાઈ હવે આ આભાર છે ને જાતિભેદ ને આ બધી એટલી વાત આવી એટલે બધું એ દલિત સાહિત્ય થઈ ગયું. પણ હું એને મારી રીતે મેં જોવાની કોશિશ કરી છે કે કોઈ પણ પ્રકારના સાહિત્યના સર્જન કરવા માટે સાહિત્યકાર મુક્ત છે, પણ પ્રતિબદ્ધ અને ખાસ તો પાકી પ્રતિબદ્ધ એ લોકો ધરાવતા નથી. એટલે દલિત સાહિત્યકારે લલિત સાહિત્યનું સર્જન કરવું જ ના જોઈએ. પેલી વાત એ છે, જો પ્રતિબદ્ધતા ન સાચવી શકતા હોય કે એની પ્રતિબદ્ધતા પાકી ના હોય તો એને દલિત સાહિત્ય લખવું જ નહીં જોઈએ. દલિત સાહિત્ય વેદનાનું સાહિત્ય છે, જ્યારે લલિત સાહિત્ય છે એ તો સૌંદર્ય મંડિત આખી અનુભૂતિનું સાહિત્ય છે. એટલે મૂળમાંથી જ એમના સર્જનના ઉદ્દેશો બદલાઈ જાય છે.
જો કે મૂળ પ્રવાહ કે મુખ્ય પ્રવાહમાં ઘણા સર્જકો દલિત સાહિત્યમાં પ્રતિષ્ઠિત થયેલા હોવા છતાં દલિત સાહિત્યને સ્વીકારે છે એટલું જ નહીં, બલકે દલિત સાહિત્ય લખે પણ છે અને આપણા દલિત સર્જકોને ચેલેન્જ કરે એવું પણ લખે છે. પણ એને આપણે અનુકંપાનું સાહિત્ય ગણી શકીએ, કેમ કે આપણી માન્યતા એવી છે કે જોડો ડંખે એ જ સાચી અનુભૂતિ પ્રગટ કરી શકે અને એ સારું ને સાચું ને યથાર્થ નિરૂપણ કરી શકે. પણ એ દલિત સંવેદનને આત્મસાત કરી શકતો હોય તો સાચા દલિત સાહિત્યના સર્જનનો પડઘો એમાં પણ ચોક્કસ પડવાનો. એટલે જો સંવેદનની સચ્ચાઈ જો બંનેમાં ઝીલાવાનો સંભવ તો છે જ, પણ આપણું સાહિત્ય ચળવળનું આંદોલનનું સાહિત્ય છે. એટલે આપણે વેદનાની વાત કરીએ છીએ ત્યારે એ લોકો સૌંદર્યની વાત કરે છે. એટલે પ્રતિબદ્ધતા બંનેમાં છે, પણ એના ઉદ્દેશો જુદા છે. મધુકાંતભાઈ, એક આ પ્રશ્નોત્તરીની બહારનો એક પ્રશ્ન પૂછવાનું મન થાય ચોક્કસ. કે દલિત જીવનમાં પણ માત્ર ને માત્ર સંઘર્ષો જ હોય અથવા તો વેદના જ હોય એવું નથી હોતું. એમની પણ પોતીકી એક મોજની દુનિયા હોય છે. કેટલા બધા અભાવોની વચ્ચે પણ માણસો મોજ કરતા હોય છે. તો એ પોતાની દુનિયાની આવી કોઈક એવા કોઈક મજા આવે એવા અનુભવો એ લખે તો એમાં વાંધો શું હોવો જોઈએ? નહીં, પણ વાંધો એ હોવો જોઈએ કે એમાં જે લોકોનો સમૃદ્ધ છે તો એમને તો કોઈ અડચણ નથી, સિવાય કે જે પરંપરાગત જે બધી વસ્તુઓ જે ચાલી આવે છે, રૂઢિઓ કે અસ્પૃશ્યતા કે જાતિ ભેદ કહીએ, એટલે એનો એ પ્રશ્ન નથી. પણ મૂળ વસ્તુ શું છે કે આપણે આમાં જ્યારે સૌંદર્યની વાત આવે છે, સૌંદર્ય શાસ્ત્રની વાત આવે છે, ત્યારે તો હરીશભાઈ પણ સામે બેઠા છે. અમે તો અકાદમીમાં એનું પુસ્તક પણ કરેલું છે. પણ એ તો સ્પષ્ટ રીતે કહે છે કે ભાઈ દલિત એટલે માત્ર કોઈ એક જ શિડ્યુલ કાસ્ટનો વ્યક્તિ નહીં કે જે અભડાય છે એવું નહીં, પણ એની અંદર તો એને ભાઈ અભર ગંવાર ના ઇધર કિધર આખું શેપ. એટલે એને કહેવાની વાત એમ કે જે આખો જે બહુજન સમાજ છે એ બહુજન સમાજને એમને દલિત સંજ્ઞાથી નવાજ્યો છે. એટલે આપણે જો આ પ્રશ્ન લાવીએ તો બહુજન સમાજની અંદર તો ઘણા બધા સમૃદ્ધ લોકો છે. ઘણી જ્ઞાતિઓ તો એવી છે કે પોતાની જાતને હવે શુદ્ધ માનવા પણ તૈયાર નથી કે મનાવવા પણ તૈયાર નથી. પણ પ્રશ્ન ત્યાં આગળ મૂળે શું છે કે એનું જે એસ્થેટિક્સ છે એની અંદર જે વાત આખી એના સૌંદર્યશાસ્ત્રીઓ એ પ્રમાણે કહે છે કે ભાઈ આ વેદના એટલે વેદના એ કશાકની વેદના છે. એને પૈસાની વેદના નહીં હોય તો બીજી કઈ વેદના હશે? એ જ માણસ આજે આપણે જોઈએ છીએ કે એક વખત આપણા નાયબ વડાપ્રધાન કે કોઈ મંદિરમાં જાય અને પુરીનું આખું મંદિર આખું ધોઈ નાખવામાં આવે તો એને આપણે વેદના નથી ગણતા. તો એમને પણ શહેરમાં રહે છે તો બધાની સાથે રહી શકશે, બધાની સાથે ભાતૃભાવ રાખી શકશે, બધાની સાથે સંબંધો પણ કેળવી શકશે. પણ જ્યારે ઘર મૂકીને ગામડે જાય છે તો એ ગામમાં તો એમને ચપણિયામાં જ ચા પીવી પડશે, એને કોઈ રકાબી નહીં આપે. એટલે મૂળ વાત આખી શું એ જનરલ વાત થાય છે. વેદના છે એટલે જનરલ વાત થાય છે. આનંદ મેળવનારા વ્યક્તિઓ પણ એમાં હશે, આનંદ મેળવનારા વ્યક્તિઓ પણ દલિત સાહિત્ય લખતા હશે. પણ જે પેલો જોડો ડંખાય છે ને અને એની જે પીડા છે એ જે પેલી જે એટલી તીક્ષ્ણ રીતે જે અનુભવે છે એટલી એમનાથી એટલી અનુભૂતિ નથી થઈ શકતી. ઘણી હું તો પબ્લિકમાં પણ બહુ રહ્યો છું, બહુ ફર્યો પણ છું. જે મહાભીષ્મ બૌદ્ધ સંઘની સ્થાપના કર્યા પછી તો ઘણું બધું કામ કર્યું છે ચાલીઓમાં, ઝૂંપડાઓમાં. અને ત્યાં મેં આ પણ અનુભવ કર્યા છે, આ પણ જોયું છે કે અહીંયા જે માણસ અહીંનો જે સવર્ણ બની બેઠેલો એક દલિત એ પોતાનું સ્થળ છોડે છે ને પછી એ દલિત જ જાય છે. એટલે એટલા માટે આ સંજ્ઞા એને આપણે ચોક્કસ લાગુ પાડવી છે એવી વાત નથી. પણ મૂળે શું છે કે આનું એસ્થેટિક્સ જે લીંબાલે આ જ વાત કરી છે. એ તો હરીશભાઈ પણ સાથે બેઠા છે, એ પણ એના સાક્ષી મુખ સાક્ષી છે. પણ છતાંય
કદાચ મારી સમજ ફેર પણ હોઈ શકે અથવા મારી સમજ ટૂંકી પણ હોઈ શકે, પણ મારી આ સમજ છે. બરાબર છે. સર્જકની પોતાની એક સમજ હોય છે અને એ સમજ પ્રમાણિકતાથી રજૂ કરે એ આવશ્યક પણ છે. આપણે ફરીથી પેલી પ્રશ્નાવલી તરફ આગળ વધીએ તો આપને હમણાં સુધીમાં કયા કયા પારિતોષિકો મળ્યા છે? ઇનામ એવોર્ડ મળે ત્યારે એ અનુભવ આપનો કેવો રહ્યો છે? કોઈક ન મળ્યો હોય ત્યારે કેવો અનુભવ રહ્યો એ વાત પણ કરી શકો. અને કોઈક એવો એવોર્ડ ખરો કે જે તમને મળે તો તમને રાજીપો થાય અથવા જેની તમે અપેક્ષા રાખી હોય, એ વિશે વાત કરો. એવોર્ડ વસ્તુ તો એવું છે કે લગભગ હું પહેલા એવું કહેતો હતો કે એવોર્ડ મેળવી લેવાની વસ્તુ છે. હરીશભાઈ બાજુમાં બેઠા છે એટલે એ મારા બધા સંઘર્ષો પણ જાણે કે અત્યારે એવોર્ડ અને અત્યારે તો જાતિ વ્યવહાર થઈ ગયો છે એટલે બધું મળે છે, ઉપલબ્ધ થાય છે. પણ સંજોગો અનુસાર એવું છે કે મને જે મળ્યું છે એમાં કોઈ બહુ પરિશ્રમ એમાં થયો નથી, પણ મને મારે જે સાહિત્યિક, સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓના પરિપ્રેક્ષમાં જે પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય 30થી વધારે પરિચય કોષોમાં શબ્દસ્થ થવાનો એક લાભ મળ્યો છે. આપણા જે બાયોડેટા બહાર છપાતા હોય એની અંદર, અને મારા જે સર્જન છે એ સર્જનમાં ગુજરાત સાહિત્ય સંગમ, અમરભાઈ જે રાજસ્થાનની વાત કરી ને, એ તો રાજસ્થાન અકાદમીની એક એ આખી પેલી બ્રાન્ચ છે. ગુજરાત સાહિત્ય સંગમ અમદાવાદનો 2001માં અસિત બુચ એવોર્ડ મળેલો. હોમ ઓફ લેટર્સ એ ગુજરાત સરકાર, દિલ્હી સરકારનો શિક્ષણ વિભાગ છે ને એની એક કોઈ સંસ્થા છે ભુવનેશ્વરમાં, તો એણે એક ક્રિએટિવ જાયન્ટ 2007નો એવોર્ડ મને આપેલો. ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી અમદાવાદ દ્વારા તર્જુમો કાવ્ય સંગ્રહને શ્રી ચિમનભાઈ સોમાભાઈ પટેલ શ્રેષ્ઠ દલિત કવિતા એવોર્ડ 2011માં આપેલો. ગુજરાત સરકાર શ્રીનો 2011-12નો સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ એ પણ 2011માં મળ્યો, 2011-12માં. અને પરખ ફાઉન્ડેશન લુણાવાડા એ મહીસાગર, અહીંયા રતન દીવડાનો એવોર્ડ એમને જે સાહિત્યિક પ્રવૃત્તિઓના અનુસંધાન નહીં પણ એ તો સોશિયલ એક્ટિવિટી જે કરતા હોય એના અનુસંધાનમાં એ લોકો એ એવોર્ડ આપે છે. અને ગુરુકૃપા એજ્યુકેશન ટ્રસ્ટ આજોલ એનો રવિરત્ન એક્સેલન્સ એવોર્ડ એ 2018માં મળ્યો. અને એ પછી આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવાઈ, તો એના ભાગરૂપે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે લોક ડાયરાનું એક આયોજન કરેલું. એમાં કેબિનેટ મંત્રીશ્રીના વરદ હસ્તે મારા સમાજ કલ્યાણના ક્ષેત્રે આપેલા વિશિષ્ટ યોગદાન બદલ સાલ ઉઘાડીને સ્મૃતિપત્ર અને ફૂલહારથી સ્વાગત કરેલું. આટલું આપણી અચીવમેન્ટ છે. ઘણી બધી સિદ્ધિઓ છે, આ કોઈ નાની સૂની સિદ્ધિઓ નથી. એક દલિત અથવા તો સમ્યક સાહિત્યકારને સન્માનિત થઈ શકે એવી જે કંઈ આપણી વ્યવસ્થા છે એમાં આપ સન્માનિત થયા છો, એનો અમને બધાને શ્રોતાઓને પણ આનંદ છે. આપે હમણાં એક શબ્દ તમે રજૂ કર્યો કે સામાજિક જાગૃતિના અથવા તો સમાજ સેવાના કામ માટે મને સન્માનિત કરેલો. તો એની સાથે જોડાયેલો આગળનો પ્રશ્ન છે કે આપે આમ તો દલિત સાહિત્યકારનું કામ જ્યારે એ પ્રતિબદ્ધતાથી લખે છે ત્યારે એ સમાજ સેવાનું કામ જ કરી રહ્યો હોય છે, લેખનથી, કલમથી. પણ એ ઉપરાંત પણ આપણા સાહિત્યકારો મોટે ભાગે પ્રતિબદ્ધપણે સક્રિય પ્રવૃત્તિમાં જોડાયેલા હોય છે. એવું બન્યું છે અને એ વાસ્તવિકતા છે. તો આપણને એવી કોઈ પ્રવૃત્તિ, એવી કોઈ કામગીરીનો તમારો કોઈક અનુભવ હોય એને વિશે વાત કરો. અને એની સાથે જ આપનો કોઈ વિશેષ શોખ હોય અને એ શોખ તમે કેળવ્યો હોય, એને આગળ વધાર્યો હોય તો એની પણ વાત કરજો. વિશિષ્ટ શોખ માટે તો સાહિત્યનું સર્જન કરવું ને એ જ એક મુખ્ય શોખ હતો. સાહિત્ય પોતે પણ એમાં હું એટલું ઉમેરી શકું
કે વાંચવાનો હમણાં એક શોખ બચ્યો છે, પણ 10/9/89 અંદર મારા મિત્રની હમણાં વાત કરી રશ્મિ પટેલની, એની સાથે ઉદ્ભવ નામનું સામયિક ચલાવ્યું. એ તંત્રી હતા અને હું એનો સંપાદક હતો. અને આ તો મેં જ્યારે એક શપથ લીધા કે ભાઈ હું દલિત સાહિત્ય સર્જીશ, એ પહેલાંનું આ બધું છે. અને એમાં પ્રતિષ્ઠિત સર્જકોની કૃતિઓ પણ એમાં અમે મૂકતા અને ઘણું બધું સરસ કામ થયું. જે રીતે અમારે હયાતીમાં પણ સહન કરવું પડે છે, અથવા બીજા સામયિક વાળો તંત્રી લોકોને સહન કરવું પડે છે. એવી જ બધી લવાજમો ન મળે, એના માટે પૂરતું નાણાં ના હોય, આયોજન ન કરી શકાય, એના કારણેથી અને પછી એ સામયિક બંધ થયું. અને બંધ થયું ત્યારે ઘણા બધા મોટા વડીલ અને પ્રસ્થાપિત સર્જકોના અમને ઓફરો આપેલી કે ભાઈ અમે તમને મદદ કરીએ એમ. તો એ એક સરસ એવું કામ થયેલું. બીજું કામ એક થયું કે 2281 રોજ હરીશભાઈની સાથે અમે લિટરેચર સ્ટડી ફોરમની સ્થાપના કરેલી. અને એમાં જે મૂળ ચર્ચા કરવા માટે, કારણ કે ત્યાં તો દલિત સાહિત્યની ચર્ચા પણ નથી થતી, અને દલિત સાહિત્યમાં તો હરીશભાઈને ખબર છે કે બધા કહેવાય આ શું કારિકરિતા લઈ આવે આમ તેમ, અને એવી રીતે એનો તિરસ્કાર પણ થતો હતો. તો 26/7/81 રવિવારે સાંજે 5 વાગે એનેક્સીમાં સાઈબાગ ખાતે એક સ્વરુચિ કૃતિ વાંચનનો કાર્યક્રમ રાખેલો. અને એ નિમિત્તે દલિતોની દશા અને દિશા, દલિત સાહિત્ય સંદર્ભે વિસ્તૃત અને તલસ્પર્શી ચર્ચાઓ પણ કરેલી. એ વખતે વિચારના આદાન પ્રદાન પણ થયેલા. અને એ વખતેના તો એવા લોકો કે હવે તો એ લોકો ઘણા બધા મોટા ફલક ઉપર પણ છે, પણ એમને પણ એ આઝાદ જેવું હોય, એટલે કે એમને એમ કે બધી દલિત આટલું બધું સાહિત્ય લખાય છે, આટલા લોકો લખે છે, તો દલિત સાહિત્યની શું જરૂર છે. અને એ વખતે હરીશભાઈ અને અમે લોકોએ દલિત સાહિત્યની શું જરૂરિયાત છે એ વિશે વિચારો પણ પ્રગટ કરેલા. એક સંગત નામે એક સહિયારું સંપાદન પણ કરવાનું વિચારેલું. એના માટે શેખ ઔરંગાબાદને ત્યાં બધી ચર્ચાઓ થઈ, ત્યાંથી બધી સામેથી પત્રવ્યવહાર પણ એ લોકોએ કરેલો અને એના અનુમોદન આપેલું. પણ કંઈ ગમે તે કોઈ કારણસર એ નહીં થઈ શક્યું, કારણ કે એટલી કૃતિઓ પણ ન મળી શકી ને એના ઘણા બધા પ્રશ્નો હતા. એટલે એના કારણે પછી એટલે આજે રશ્મિ પટેલ સાથે ઉદ્ભવ ચલાવ્યું. આખી જે સંસ્થા અંદર જે જો એ અત્યાર સુધી ચાલી હોત તો ઘણું બધું કામ થઈ શક્યું હોત, પણ એ ન ચાલી શકી. સામાજિક ઉત્થાન માટે નાની મોટી પ્રવૃત્તિઓ, આંબેડકર ચળવળ અને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અમે સમસંવેદક મિત્રો મળ્યા અને 1791 અંદર મહાભીરેશ્વર બૌદ્ધ સંઘ નામની એક સંસ્થા સ્થાપી. અને એમાં માત્ર વિચારો કરવાથી તો ક્રાંતિ નહીં આવે એવું અમને લાગ્યું હતું. એટલે વૈચારિક ક્રાંતિ માટે અમદાવાદના ખૂણે ખૂણે, ચાલીઓમાં, ઝુંપડપટ્ટીમાં, ત્રિસર્ણવનના દેશના તેમજ બૌદ્ધ ભિક્ષુકોને આમંત્રણીને ધમ્મસભાઓ અમે યોજી છે. અને બાબા સાહેબના વિચારને સેવાના માણસ સુધી લઈ જવા માટેના નમ્ર પ્રયાસો પણ કર્યા છે. 1995 શ્રીપાલ વર્ધનનું જે અવસર પાક્ષિક ચાલતું હતું, તો એના એક 60 વર્ષમાં મંગલ પ્રવેશ થયો, ત્યારે 34 જેટલા દલિત સાહિત્યકારોને શાલ ઉડાડી સ્વાગત કરેલા. અને આ ઉદઘાટનમાં આપણા પ્રવૃત્તિના વેગ આપવા માટે, ચળવળ માટે શું જરૂરી છે, દલિત ચેતના માટેની બધી દલિત વાસ્તવની ઘણી બધી ચર્ચાઓ એ વખતે પણ થયેલી. 1995 શ્રીપાલ વર્ધનના તંત્રીપદે અવસર જે ચાલે છે એના બધા જ કવિતા વિભાગો મેં સંભાળ્યા છે. 1996 ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીની સ્થાપના થઈ, એનું માળખું ઘડાયું. નામી સર્જકો એ સંસ્થામાં કાર્યરત થયા. મેં પણ એના સ્થાપક સભ્ય તરીકે અને ખજાનચી તરીકે શરૂઆતમાં કાર્યભાર સંભાળ્યો. એના મુખપત્રનો સંપાદક એ વખતે મેં સેવાઓ આપી, જે પાછલા 24 વર્ષથી વગર જાહેરાતે ઉત્તમ સાહિત્ય પીરસે છે. અને દલિત સામયિકોમાં એ શિરમોર છે. દલિત ચળવળને અને સાહિત્ય સંશોધકોને અમૂલ્ય સામગ્રી એને પૂરી પાડી છે. દલિત સાહિત્યના પ્રકાશનનો અંક હવે તો 15ને પણ 115ને વટાવવા જઈ રહ્યો છે.
પ્રકાશન, પ્રચાર, પ્રસાર સાથે સાહિત્યિક શિબિરો, ઇનામ વિતરણ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સેમિનારોની એક મજબૂત ટીમ સ્પિરિટથી અમે બધા કામ કરીએ છીએ. હમણાં અન્નધન યોજના આવી ગઈ, સામાજિક સુધારનો એમાં થોડો વર્તાય છે. સમ્યક સાહિત્ય સંઘ પણ એમાં કાર્યરત છે. તો હું ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના ટ્રસ્ટી તરીકે અને સાહિત્યના સંપાદક તરીકે અત્યારે પદભાર સંભાળું છું. અને બધા મિત્રો સાથે મળીને હું જો કે થોડાક વર્ષથી તબિયતના કારણે અને બીજા બધા પ્રશ્નોથી જેટલો રસ લેતો હતો એટલો બધો રસ નથી લઈ શકતો, એટલે હાજરી નથી આપી શકતો. બાકી અમે બધા મિત્રો સાથે સરસ કામ કરીએ છીએ. આભાર મધુકાંતભાઈ. આપ સૌનો પણ આભાર. હા, આ આપના થોડીક બહુ ટૂંકમાં આપના અંગત પુસ્તકાલય વિશે માહિતી આપજો કે એમાં કેટલા પુસ્તકો અને કેવા પ્રકારના પુસ્તકો છે, એને વિશે થોડીક વાત કરો. એમાં જે અડધા પુસ્તકો લગભગ આ પુસ્તકો 700-800 ની આસપાસમાં, બીજી પણ સામે છે 700-800 ની આસપાસમાં હશે. પણ 400 જેટલા પુસ્તકો છે એ બધા પેલા મેઇન સ્ટ્રીમના છે. મેઇન સ્ટ્રીમના પુસ્તકો પણ ખાસ તો વિવેચનના લગતા, અને ઘણા એવા પુસ્તકો છે કે જે એમાંથી આપણે પણ કશું વધારે કંઈ જ્ઞાનવર્ધન કરી શકીએ એટલા માટેના. પણ એ અત્યારે કંઈ બહુ વાંચવાના આપણે ઉપયોગમાં નહીં. બાકીના બધા જે પુસ્તકો છે ને એ બધા દલિત સાહિત્યના પુસ્તકો છે. દલિત સાહિત્યના બધા અલગ અલગ જે પ્રકારો છે, તો વાર્તા, કવિતા, વિવેચન, હાના, હકીકત. અને બાકીની ઉપરની જે 3 હરોળો છે એ 3 હરોળ એવી છે કે જે સામયિકોની અંદર અથવા જે એના પુસ્તકોની અંદર મારી ક્યાંય ને ક્યાંય મારી કોઈ વાર્તા, કવિતા, વિવેચન કે કંઈ ગમે તે કોઈ છપાયું હોય તો એ મારા પોતાના અંગત પુસ્તકો છે. સરસ. મધુકાંતભાઈ સર્જક પોતે લખે છે, અને ખાસ કરીને દલિત સર્જક લખે છે ત્યારે એ કોઈક ને કંઈક કહેતો હોય છે, સંબોધન કરતો હોય છે. કદાચ લલિત સાહિત્યકાર નું વલણ એ હોઈ શકે કે હું મારા મનની મોજે મારા માટે કહું છું કે લખું છું, પણ દલિત સાહિત્યકારનું કામ, અથવા તો આપણે સમ્યક હવે સાહિત્ય શબ્દ પ્રયોજી રહ્યા છે ત્યારે સમ્યક સાહિત્યકારનું કામ એ સમાજને કંઈક કહેવાનું હોય છે, સંબોધવાનું હોય છે. એટલે અમે તમારી પાસેથી અપેક્ષા રાખીએ કે આજના વાચકો, લેખકો, ભાવકોને ઉદ્દેશીને આપે કંઈક સંદેશ આપવો હોય તો આપ આપી શકો છો. હવે આમાં તો પ્રશ્ન એવી ટાઈપનો હતો કે આજના સાહિત્ય સર્જનનો, એટલે આપણે સમ્યક સાહિત્ય તો બરાબર છે, એની વાતો કરીએ. પણ મૂળ વસ્તુ શું છે કે લોકો બૂમો પાડે છે કે ભાઈ દલિત સાહિત્ય લખાતું નથી, અથવા ઓછું લખાય છે, અથવા એનો પ્રવાહ મંદ પડ્યો છે. પણ એમાં કદાચ એવું છે કે એ લોકો ઘરની બહાર નીકળતા નથી, અથવા લાઇબ્રેરીમાં જતા નથી, કે કોઈ જગ્યાએ સામયિકોના સભ્ય નથી થતા, પુસ્તકો ખરીદતા નથી. એટલે એના કારણે થઈને એમને સાહિત્ય ધ્યાન ઉપર આવતું નથી. દાખલા તરીકે આપણે આપણી ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીની વાત કરીએ કે 115 જેટલા પુસ્તકો, અને એવી રીતે લખાયા છે કે ક્યારેક તો બહાર દિવાળીના ફટાકડા ફૂટતા હોય ને હરીશભાઈને અમે ત્યાં પ્રૂફરીડિંગ કરતા ત્યાં પ્રેસમાં કૂટાતા હોઈએ. એટલે શ્વાસ પણ લેવાનો ટાઈમ નહીં, એવી રીતે એ કામ કરીને આપેલું છે. છતાં પણ લોકો એવું સમજે છે કે ભાઈ કામ જ ક્યાં થયું છે. એટલે એનો અર્થ એમ કે તો એ વાંચતા નથી, કે તો એમને વાંચવું નથી. આ પહેલી વાત. જે લોકો વાંચે છે એમને તો ખબર છે કે આ દલિત સાહિત્ય છે અને આપણે વાંચવાનું આપણી એક નૈતિક ફરજ પણ છે. આજે મેં હમણાં જે વાત કરી કે ભાઈ આ જે દલિત સાહિત્ય છે, તો એ દલિત સાહિત્ય એનો સર્જક અને મૂળ જે મુખ્ય મેઇન સ્ટ્રીમનો સર્જક છે એમાં તો આપ જમીનનો ફેર છે. આ સર્જક છે એનો તો નાભી શ્વાસ જ સમાજ છે, એને સમાજની વચમાં રહેવાનું છે. એટલે પોતે તો ઉન્નત થવાનું જ છે, એને તો અપ થવાનું જ છે, અને સાથે સમાજને પણ અપ કરવાનું છે. તો હવે કન્ડિશન એવી બને કે આટલા બધા જે જાતિ સમૂહની અંદર થોડાક વ્યક્તિઓ માનો કે આ કામ લઈને નીકળ્યા હોય, તો પણ જ્યાં સામે સરોવર છે ને હું એક ટપલામાં પાણી લઈને ઊભો છું, તો કોઈને એમ જ લાગે કે ભાઈ અહીં કશું જ નથી એમ. પણ એવું નથી.
જ્યાં કામ થયું છે ત્યાં દલિત સાહિત્યમાં ઘણું કામ થયું છે. આપણે જ્યારે પત્રકારિતા પરની દ્રષ્ટિએ જોઈએ તો છેક 30 તો ખરું એનાથી 18 એનાથી 11 ત્યાંથી દલિત સાહિત્ય ચાલ્યું આવે છે. અને 30 પછીના જે સામાયિકો છે તે સામાયિકો તો આપણે યાદ કરવા જઈએ કે બોલવા જઈએ તો એમાંના માંડ 5-7 આપણે નામ આપણે ગણી શકીએ. એટલા બધા સામાયિકો, એટલી બધી કવિતાઓ ત્યાં આગળ એમાં લખાઈ છે. પણ મૂળે શું છે કે એ જ્યાં પહોંચવી જોઈએ ત્યાં પહોંચી નથી, એટલે એમને જે સંદેશ જો પહોંચવો જોઈએ એ નથી પહોંચ્યો. આ પહેલી વાત છે. હવે બીજી વાત એ આવે કે ભાઈ તો ભાઈ લેખકો શું કરે છે? તો આપણે હમણાં વાત કરી કે ભાઈ દલિત સાહિત્યકાર તો સમાજ સેવી છે, એટલે એ તો સમાજમાં જ રહેવાનો છે. પણ એ એકલો સમાજમાં જઈ અને મેં માનો કે એ વારે તો 1 ગલી વારે 2 ગલી વારે એ આખું ગામ કઈ રીતે વારી શકવાનું છે? એટલે એની પણ એક મર્યાદા છે. પણ એક વસ્તુ બને કે આપણે આખું જગ દોડવા ના જઈએ, પણ જાતે જે આંબેડકર વિચારધારા છે એ આંબેડકર વિચારધારાને પુરસ્કૃત થાય એવા પ્રયત્નો કરીએ, સામાજિક રીતે, ધાર્મિક રીતે કે સાહિત્યિક રીતે, કોઈ પણ રીતે, તો એમાં કંઈક પણ સુધારો આવે. બીજું કે દાખલા તરીકે મેં હમણાં ગણાવ્યું પ્રમાણે દલિત સાહિત્ય અકાદમી, ગુજરાત દલિત સાહિત્ય અકાદમી કેટલી બધી શિબિરો, ગોષ્ઠીઓ, સંઘગોષ્ઠીઓ અને રાષ્ટ્રીયથી આંતરરાષ્ટ્રીય એવા કાર્યક્રમો કર્યા છે. એટલે એવા કાર્યક્રમોમાં એ લોકો જાય, આપણે પણ ત્યાં આગળ જઈએ એવું પણ માહોલ અંદરથી સમાજમાંથી ઉભો થવો જોઈએ. ઘણી વાર અમે જોઈએ છીએ કે કાર્યક્રમ ચાલતો હોય ને દલિત સાહિત્યનો કોઈ ગમે તે કોઈ સારો એટલો બધો મજાનો કાર્યક્રમ હોય, ગુજરાત બહારના કોઈ સારા વક્તાઓ આવેલા હોય તો હરીશભાઈને ખબર છે કે ક્યારેક રાહ જોવી પડે કે ભાઈ જરા થોડી ખુરશીઓ ભરાવા દો તો કંઈ પછી કાર્યક્રમ ચાલુ કરીએ. કે આ પણ બધી એટલી બધી મર્યાદાઓ છે. હું એમ માનું કે કોઈ ગરીબ છે તો એની પાસે ભાડાના પૈસા ના હોય ને ના આવી શકે તો આપણે સમજીએ છીએ. પણ જ્યારે સમાજ આ તો થોડો ઘણો અપ થયો છે, ભણતો થયો છે, ઉદ્યોગ ધંધા એની પાસે છે, નોકરિયાત છે, તો એ કઈ છે અમેરિકાએ તો માનો કે એને 10% કંઈક સમાજ માટે કાઢવાના લખ્યા હોય તો એમાંથી 1% તો કાઢવો જોઈએ ને. પણ એવું બને છે કે અધ્યાપકો, માફ કરજો હવે, કે અધ્યાપકો છે તો માનો કે કોઈ PhD ના ગાઈડ આવે તો એને બિચારાને થોડું ઘણું માર્ગદર્શન આપી અને એને પેલી પાણીને જા ભેંસ પાણીમાં વહેતી કરી દે તો એ મહેનત કર્યા વગર કામ કરે છે તો કામ જેને જે પ્રમાણે કરવું છે એ પ્રમાણે સારું કામ થઈ શકતું નથી. અધ્યાપક છે એને PhD કરવું છે તો PhD કરવું છે તેના મનમાં હેતુ એવો જ ખાલી રહે છે કે ચલો હું PhD કરું, મને નોકરી મળે ને આપણે તાગડ દિનના, એને સમાજની કંઈ પડી નથી. એટલે થોડીક અંદર એક આળસું પણ એક એવી ટાઈપનું છે. અને આ બધી મર્યાદાઓ આપણે આ તો શું છે કે પોતાની જોબ ખોલવા જેવી વસ્તુ છે. પણ આપણા ત્યાં તો જે હું જ્યાં ઝુંપડપટ્ટીમાં ને ચાલીઓમાં ગયો છું ત્યાં મને એવો અનુભવ થયો છે કે આપણે ભણેલા ગણેલા માણસો કરતા તો એ લોકો સજ્જન છે કે 2 વાર કહીએ 3જી વાર તેમના મગજમાં વાત ઉતરે છે. જ્યારે ભણેલો તો દલીલ કરશે. એ લોકો એમ જ પૂછે ભાઈ શું આ આવીને શાના ધતંગા કરો છો યાર, હવે આજુબાજુ અમે બધા ડિસ્ટર્બ થઈએ છીએ. એટલે ભાઈ અમે ડિસ્ટર્બ કરવા માટે નથી આવતા, અમે તમને જગાડવા માટે આવીએ છીએ. એટલે આ બધી વસ્તુ એવી ટાઈપની છે કે જ્યાં સુધી કોઈ પણ દલિત તરીકેની અનુભૂતિ નહીં કરે અને દલિતોના શું દુઃખ દર્દ છે ભલે એને ના પડતા હોય તો કંઈક વાંચી લે, ક્યાંકથી સાંભળે, પરાપૂર્વમાંથી આપણા વડદાદા એમની કોઈ વાત સાંભળે, કે એમાંથી પણ કોઈ એવો સંદેશ લે કે ભાઈ મારી ફરજ શું બને છે. અને જો દરેક પોતે એમ સમજશે કે ભાઈ આ દલિત સાહિત્ય વાંચવું કે લખવું કે વેચાતું લેવું કે એની લાઇબ્રેરી વસાવી કે બીજા કોઈને લાઇબ્રેરી કરી આપવી, તો એ મારો વ્યક્તિગત પ્રશ્ન ત્યાં નહીં રહે, ત્યાં આ સાર્વત્રિક પ્રશ્ન બની જવાનો છે. એટલે જો દરેક સર્જક એવું સમજે કે ભાઈ મારી નૈતિક ફરજ છે કે જે મારા ત્યાં આવે એને હું મારી રીતે જ તૈયાર કરું કે ભાઈ સમાજ અભિમુખ કેવી રીતે થવાય, સામાજિક વાસ્તવ કઈ ટાઈપનો છે, તો દલિત ચેતના શું વસ્તુ છે,
દલિત ચેતનાને માનો કે તમારે ઉન્નત ભ્રુ કરવી હોય તો કઈ રીતે કરી શકાય. તો આ બધું એના મગજમાં મૂકવું પડે. જેમ કોઈ સગું વાલું આવ્યું હોય અને એને આપણે એના હાલચાલ પૂછીએ છીએ કે ભાઈ સાજો છે મોદો છે, ભાઈ વચ્ચે ઓપરેશન કરાય તો શું થયું, અત્યારે તું સાજો રહ્યો છો કે નથી રહ્યો. તો આપણી સાથે ભણેલો કે અભણ જે આવે એના આંબેડકર વિચારધારાથી જ એના મગજમાં ઉતરે કે નહીં ઉતરે, શબ્દ પડ્યો હશે તો ગમે ત્યારે ત્યાં ઉગવાનું છે. તો આ પ્રમાણે એક માહોલ તૈયાર કરવો પડે. હવે માહોલ આપણે ઠીક છે, અમદાવાદમાં તો આવા વાતાવરણ રહીએ છીએ એટલે એમ સાદી છોકરીને કહીએ કે ના ના એ બધું ઉજળું ઉજળું છે, પણ હજુ કંઈ ગામડાઓમાં તો આની કોઈ એટલી બધી અસર પહોંચી નથી. મેં જોયું છે કે નાના મોટા ગામડાઓમાં ઝઘડા થાય તો આમાં આંબેડકરનું સ્ટેચ્યુ બાંધ્યું હોય તોડી નાખે, એવા પણ મેં બનાવો જોયા છે. હરીશભાઈને ખબર છે કે હું જ્યારે સી કોલોનીમાં રહેતો હતો ત્યાં ગઈ કોઈ પણ કારણસર એવી વસ્તુ બની કે મારા બાબાને ઉપર એટલો બધો ભયંકર જીવલેણ હુમલો થયેલો. તકલીફ એવી બની કે એવું ડાયવર્ઝન આવવા લાગ્યું ને કે બાજુમાં બાલકૃષ્ણ આનંદ રહી. તો હું એમને પણ કહું કે બાલકૃષ્ણ આ બધું આવું એ કે બધું ભાઈ આમ કરો તેમ કરો ઇધે કરો કીધે કરો. અરે આપણે અહીં સંઘર્ષ નથી કરવાનો ભાઈ, સંઘર્ષ કરવા માટેની આપણી જગ્યા જુદી છે. અને તમે નહીં માનો કે ત્યાં આગળ આપણી આંતરિક વ્યવસ્થામાં માળખામાં કોઈ નવો જુવાર ઊભો ન થાય એટલા માટે ત્યાંથી હું ચાંચખા ચાલ્યો આવ્યો. અને એના હરીશભાઈ સાક્ષી છે. એટલે ક્યારેક શું બને છે કે તમે સમજાઈ પટાઈને થાપો ને તો પણ એક તો એમના સુઈ કે જ્ઞાતિવાદ પેટા જ્ઞાતિવાદ છોડવો નથી. જે કંઈ વિચારે એની અંદર અને પોતે જાતે મક્કમતાથી એવું નથી. હું શું તો હું મારી જાતને એવી રીતે સમજુ છું કે મારા ત્યાં આવ્યા હોય ને અને ઠીક છે સમાજને લગતી આપણી કોઈ વાત થતી તો બરાબર છે, પણ જ્ઞાતિ પેટા જ્ઞાતિની વાત થતી હોય તો હું તરત મારો ગમે તે સગો થતો હું કહી દઉં કે મહેરબાની કરી જાય, હું પગ ધોઈને બેઠું છું, મારા પગ હવે ફરી ગંદા ન કરતા. પણ આવી એક નૈતિકતા જો મગજમાં નહીં આવે ત્યાં સુધી આમાં કોઈ સુધારો થયો નથી. ખૂબ સરસ વાતો કરી. શ્રોતા મિત્રો, આપણે બધા જ દર્શક મિત્રો, આપણે આ શ્રેણીમાં મોટે ભાગે એવા સાહિત્યકારો આપણી સાથે વાત કરી રહ્યા છે જે ગુજરાતી દલિત સાહિત્યના પાયોનિયર છે, જેમણે શરૂઆત કરેલી. અને જે કંઈક સર્જકોએ એ પૂર્વે પણ વાત કરી છે એ મોટે ભાગે આ પ્રકારના છે. અને એમણે એ ગામડાની જે કંઈક પરિસ્થિતિ છે એ વેઠી છે. હવે જ્યારે એક નવી પેઢી આવી રહી છે ત્યારે એ લોકો મોટે ભાગે શહેરોમાં ભણ્યા છે. કદાચ એમની પરિસ્થિતિમાં ઘણો બધો ફેર પડ્યો છે, આપણે જોઈ શકીએ છીએ. સંઘર્ષની પરિસ્થિતિ બદલાઈ છે એવું કહી શકીએ, પણ સંઘર્ષ ચાલુ છે, ચાલુ રહેવો જોઈએ. અને એ જ સૂર આપણા આ દિગ્ગજ સાહિત્યકારોની વાતચીતમાં, એમના સંવાદમાંથી પણ ઉઠી રહ્યો છે. અને હું જ્યારે સાંભળતો હતો ત્યારે મને યાદ આવતું હતું કે દલિત સાહિત્યના ઇતિહાસનું પુસ્તક આપણે હાથમાં લઈએ અને જે રીતે શરૂ થાય એ જ રીતે આખી વાત આ ચાલતી આવી. આ આપણી પાસે જીવતો જાગતો ઇતિહાસ છે મધુકનભાઈ, અને એનો રાજીપો જ વ્યક્ત કરવાનો હોય. બસ આપનો પ્રાસનિક તરીકે અને ખાસ તો આ સંવાદ માટેની એક તક મળી એના માટે મધુકાંતભાઈ આપનો આભાર માનું છું, અને સર્વનો આભાર માનીને આ કાર્યક્રમની આગળની ધુરા હું જીવરાજભાઈને સોંપું છું. જીવરાજભાઈ. ધન્યવાદ આનંદભાઈ, અને સૌ ભાવકોની ક્ષમા પણ ચાહું છું કે હવે પ્રશ્નો કોઈને પૂછવા હોય તો સમયનું પાબંદી છે આપણી. સમય જાજો પસાર થયો અને ઘણી બધી વાતો ખૂબ સરસ રીતે સંવેદનાત્મક રીતે આપણી સાથે કરી સર્જકે અને ખૂબ જ આપણે એમાંથી એના સાહિત્યની જીવનના અનુભવો મળી છે. તો આપણે સમય હવે તો મને લાગે છે સમય આજે સમય સર્જક તો સમય 1 કલાકનો એટલો બધો સમય આમાં ચાલે છે, કારણ કે કોઈ બીજા પ્રશ્નો કરવાનો સમય રહેતો નથી. પ્રશ્ન નથી,
જી પણ મધુકાંતને અભિનંદન આપીએ. જી ઘણા બધા અગાઉના સંવાદો કરતા આ કંઈક જુદી પ્રકારનો સંવાદ હતો યસ અને હું દ્રઢપણે માનું છું જી એ પ્રતિબદ્ધતાને એમણે દોહરાઈ એ બદલ એમને ડબલ અભિનંદન આપવા જોઈએ. થેન્ક યુ. અને ચોક્કસ છેલ્લી એક વાત જી કે જે મિત્રો દલિત સાહિત્ય અને દલિત ચળવળથી દૂર ફંટાયેલા છે એમને દલિત સાહિત્યમાં થયેલી ચળવળો અને એનું કામ દેખાતું નથી. એટલે કેટલાક લોકો એમની રીતે કહે છે કે દલિત સાહિત્યની મંદ ગતિ ચાલે છે, દલિત સાહિત્ય પહેલા જેવું લખાતું નથી, પણ એમાં કંઈ સંમત થવા જેવું નથી. દલિત સાહિત્ય ખૂબ જ સારી રીતે લખાય છે અને દેશ લેવલે પણ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીને બજરંગ બિહારી તિવારી, મોહનદાસ નૈમિષરાય એ લોકો પણ જ્યાં જાય ત્યાં ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીનો ઉદાહરણ આપે છે. એટલે આપણે કોઈ નિરાશ થવાની જરૂર નથી. બિલકુલ હા, ધન્યવાદ સર. એક મુદ્દો રહે છે, એક મુદ્દો છે જી કે નવા લોકો જે આવવા જોઈએ એ આવતા નથી. ઘણા પ્રયત્નો કરવા છતાં નવા લોકો આવતા નથી. આપણે કહું કે આ શ્રેણીનો એક ઉદ્દેશ એ પણ છે કે આપણે સૌ સર્જકોને આ રીતે સમજી શકીએ અને ક્યાં કયા સર્જક કઈ રીતે કામ કરે છે, કઈ સંવેદનાથી કરે છે એનો આપણને ખ્યાલ આવે તો આપણે હવે પછીના કયા સ્ટેપમાં કામ કરવું. અને ખાસ કરીને અમે જ્યારે વિવેચનમાં કે અભ્યાસમાં કરતા હોઈએ ત્યારે અમને પણ આનો અનુભવ વિશેષ મળે, વિદ્યાર્થીઓને પણ પરિચય મળે. એટલે નવી પેઢીની માટે વિશેષ આ પ્રોગ્રામ છે. આપ સૌએ તો ખૂબ કામ કર્યું છે. અને અનેક સાહિત્યિક પ્રોગ્રામો, પુસ્તકો, સંપાદનો, મેગેઝીનો ખૂબ કર્યું. પણ એ બધું હવે તો હવેની પેઢીમાં એવું પણ સમસ્યા છે મંગલમ સર કે આજની પેઢી વાંચતી જ નથી. બરાબર. એક જમાનો ઘટી ગયો એટલે એની સામે આવા વિડીયો આ જે પ્રોગ્રામો ચાલે છે એનો થોડી વધારે સારો પ્રભાવ થઈ શકે. બિલકુલ right. સમય ઘણો થઈ ગયો છે અને આપણો પ્રોગ્રામનો સમય કરતા પણ આપણે આગળ ચાલીએ એ રીતે ચાલી રહ્યો છે. હું આભાર દર્શન માટે આપણી સાથે જોડાયેલા છે ડોક્ટર મનસુખ ગાયકર સરને વિનંતી કરું કે સૌનું આભાર દર્શન કરે. થેન્ક યુ વેરી મચ. સૌને જય ભીમ, નમો બુદ્ધાય. સમ્યક સર્જક સમાજ શ્રેણીના 10મા મણકાની અંદર ઉપસ્થિત ગૂગલ જીમેટ સાથે તેમજ યુટ્યુબથી જોડાયેલા સર્વ સ્નેહીજનો, દલિત સંવેદનાને પારખતા, સમજતા, સમયને અનુરૂપ અર્થઘટન આપતા સ્નેહીજનો, મુરબ્બીઓ, યુવા પેઢી સૌનો હૃદયપૂર્વક આભાર. સાથે હું આયોજકશ્રીઓનો પ્રથમ આભાર માનીશ કે જે લોકો ટેકનોલોજીના યુઝ અને મારફત સર્જકોને પોતાના વિચારો, સર્જન પ્રક્રિયા અને કમિટમેન્ટ સમાજ પ્રત્યેની, સર્જન પ્રત્યેની, રાષ્ટ્ર પ્રત્યેની એ વિચારો અભિવ્યક્ત કરવા માટેનું ડિજિટલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. આ પ્લેટફોર્મના સફળ અત્યારના સંચાલન માટે ડૉક્ટર પારઘી સાહેબનો હું પહેલા આભાર માનીશ. સ્વાગત માટે ડૉક્ટર સાગઠિયા સાહેબનો અને મૃદુ અવાજમાં મૃદુ શબ્દના સર્જક મધુકાંત કલ્પિતને પૂછવા બદલ ડૉક્ટર આનંદ વસાવાનો પણ આભાર માનીશ. હવે હું સવિશેષ આભાર માનતા પહેલા થોડાક પંક્તિઓ વાંચીશ. કાળા નોર અને તીક્ષ્ણ ચાંચ વડે મને ચૂંથે છે સભાનતા. કોઠે પડેલ ઉપેક્ષાનું જળ ઘટઘટ પેટમાં ધબૂક દઈને એવું વળે વાગે કે મારી હયાતીનું જીર્ણ ક્ષીર્ણ પડદો હલી ઉઠે. એવા સમર્થ
સ્પર્શી સંવેદનોના સર્જક સ્નેહી મુરબ્બી મધુકાંતભાઈનો સવિશેષ આભાર માનીશ. દલિત સાહિત્ય સર્જન વિવેચન માટે ઘણીવાર મુરબ્બીઓ સાથે બેસવાનું થયું છે. અકાદમી સાથે કામ કરીએ છીએ ત્યારે મધુકાંતભાઈની ઘણી બાબતો એમના મોઢે સાંભળી છે, એ જ હું દોહરાવીશ અહીંયા. મધુકાંતભાઈએ સામાજિક ઉપેક્ષાઓ, અવહેલનાઓ ના કડવા ઘૂંટ તો પીધા નથી, પચાવ્યા છે. શારીરિક ઘાવ પણ હોસ્પિટલમાં સર્જરી ટેબલ પર બેઠા છે. એમ છતાં પણ એમનું દાયિત્વ માનવ તરીકેનું, રાષ્ટ્ર તરીકેનું, આંબેડકરાઇટ મુવમેન્ટના કમિટમેન્ટનું એ સતત જાળવી રાખ્યું છે. આ ક્ષણે એમણે એમના વિચારોને, એમના સંવેદનોને, એની ક્ષમતાને માવતરના ઘડતરથી માંડીને રાષ્ટ્રીય કક્ષા સુધી જે પહોંચાડી છે એ બદલ હું એમનો સવિશેષ આભાર માનું છું. સાથે સાથે તેઓ તન, મન અને સંવેદનાઓથી સ્વસ્થ રહે અને પથદર્શક સાહિત્યના સર્જન કરતા રહે એવી શુભેચ્છા સહ આપનો આભાર માનું છું.